કોણ હશે લેખ લખનારો કે જેણે તેમના નસીબમાં, જેણે તેમની કિસ્મતમાં શબ્દોના એવા જોરદાર લેખ લખ્યા છે કે તેમણે અત્યાર સુધીમાં અંદાજે 5000થી વધારે ગીતો લખ્યા છે અને હજુ એ ગીતો લખવાનો સિલસિલો બરકરાર છે. એ સફર શરૂ છે. કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, ગીતાબેન રબારી, જિજ્ઞેશ કવિરાજ, રાકેશ બારોટ અને દેવ પગલી તેમજ બીજા કેટલાય જાણીતા અને નવા સિંગર્સ માટે તેમની કલમ ચાલી છે. તેમણે ગીતો લખ્યા છે અને આ ગીત લખતી વખતે ભારોભાર તે આ ગીતને જીવ્યા છે. દારૂના દીદારને પાપ માનનાર આ લેખકે, આ ગીતકારે દારૂના જે ગીત લખ્યા છે ને તેનો તેમના ચાહકોમાં જબરો નશો છે. નખશીખ ભક્તિભાવથી જીવનાર આ ગીતકારે મહાદેવના ગીત, માધવના ગીત, માતાજીના ગીત કે અન્ય દેવી દેવતાના કોઈ પણ ગીત જે લખ્યા છે ત્યારે તેમના શબ્દોમાં ભક્તિ ઝલકાય છે. તો જ્યારે તેઓ પ્રેમ કે વિરહ લખે ત્યારે શબ્દમાં વાલ અને દર્દ ભારોભાર છલકાય છે. મિલિયન્સમાં વ્યૂ મેળવનારા તેમના ગીતોના ટાઇટલની સંખ્યા બહુ બધી છે, માટે આપણે એ ટાઇટલમાં નથી જતા, પણ આપણે સીધા જ મળીએ છીએ એ મજાના ગીતકારને, અને એ ગીતકાર છે મનુભાઈ રબારી. મનુભાઈ, વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. મનુભાઈ, લખવાના માણસ છો અને આજે બોલવા માટે આપણે મળ્યા છીએ. ઓલમોસ્ટ 5000 ગીત તમારી કલમે લખાયા છે અને મિલિયન્સમાં વ્યૂ થયા છે. મતલબ ઘણા બધા એવા હશે જે 500 મિલિયન 600 મિલિયને પણ પહોંચ્યા છે ગીત. આટલું બધું લખ્યું, એ લખવા માટેની પ્રેરણા મનુભાઈને ક્યાંથી મળતી હોય છે? સમય માણસને બધું શીખવાડી દેતો હોય છે એક વખત. બીજું કે આ છે ને એ કુદરતની ઉત્પત્તિ છે. ભગવાને નક્કી કરેલો માણસ જ છું હું. એટલે રાઇટર કે સિંગર કે જે બી છે એ કલાકાર માણસ, કલાકાર ભગવાનની દેણ હોય છે. એ બનાતું નથી. એકેડેમીમાં જઈને પછી શીખાય છે પણ બનાતું નથી. તમારા છોકરાને રસ ના હોય ને તમે કોઈ બીમાં ધકલી દે તો એ ના કરી, પણ એને રસ હોય ને તમે મૂકો તો એ કંઈ કરી. એમ લખવાની વસ્તુ એવી થઈ કે હું કોઈના માટે ગયેલો કે ભાઈ આમ મારા મિત્ર છે અને એ સિંગર છે તો જીતેન્દ્રભાઈ થોડી એને હેલ્પ કરો ને. અને એ ટાઈમે મેં જોયું તો મને અંદાજ એવું થયું કે ભાઈ આવું હું પણ કરી શકું. તો તમે કીધું કે બસ આવું જ કરવાનું હોય છે, કરો. અને એક ધક્કો માર્યો, સીધું ચાલુ થઈ ગયું, સમજો. એટલે એ મારા વિષયમાં આમ કહેવા જાઉં ને તો પ્રોપર નથી કહી શકાય એમ કે કેવી રીતે હું થયો. મેં એવું વિચાર્યું નહોતું કે હું રાઇટર બનું, એવું વિચાર્યું નહોતું. પણ હા, મને શોખ હતો. 1991માં મણિરાજભાઈની પહેલી કેસેટ આવી મણિયારો, ત્યારે હું લગભગ 7મા મારા અંદાજથી હતો. ત્યારે મારા મામાના ઘરે એક ભાઈ દરબાર હતા, એમનો ગલ્લો હતો, ત્યાં વાગે ને અમે સાંભળીએ અને પૂરી થાય ત્યાં સુધી બેઠા હોય. પછી ભાઈ એમ પકડીને કે ભાણાભાઈ જો હવે જમી લ્યો કે પતી ગયા છે તો એમ, બરાબર, ત્યાં સુધી બેસી રહે. એટલો રસ ખરો. પણ એવું વિચારેલું કે હું લખીશ એમ. લખવાવાળી વાત તો હતી જ નહીં ક્યાંય. પણ કુદરતી જ ખબર નહીં કેવી રીતે. ગાવાનું ખરું, ગુણગુણાવવાનો શોખ ખરો, બધા ગાતા હોય તો જોવા જવાનો શોખ ખરો, પણ હું ગઈશ કે મારે ગાવું છે કે હું રાઇટર થઈશ કે લખીશ કે આવું વિચારેલું નહીં. કુદરતી જ કોઈના હેલ્પ કરવા માટે ગયેલો કે ભાઈ અમારા મિત્ર છે અને અહીંયા તમે મને ઓળખો છો, તો હું લઈને આવ્યો કે અમારા મિત્ર છે ને, જોવો ને ભાઈ કે આનું કંઈ હોય તો. અને એમનું તો થયું, જોડે જોડે મને કંઈક લખવાનું કહ્યું. એમાં મારાથી બોલાયું કે આવું હું પણ લખી શકું, કારણ કે હું દરરોજ સાંભળતો હતો. સાહિત્યનો તો શોખ હતો જ મને, સાંભળવાનો કોઈ બી વસ્તુ. તો એને 2-4 લાઈનો મેં લખી અને કીધું કે બસ આવું જ કરાય યાર, જોરદાર છે આ તો, મારા કરતાં સરસ છે, આવું કીધું. એટલે ચાલુ થઈ ગયું ત્યાંથી. બસ ધીરે ધીરે લખવાનું ચાલુ થયું અને એક બે કરતાં થોડા લખેલા. અને મને મળ્યા ઉત્પલ મોદી. એટલે આમ તો અમારા ઇલેશ કાંભલે એક નાટકના માણસ છે ઇન્ડસ્ટ્રીઝમાં, એ પહેલી વાર મળ્યા. તો રબારીના નાતે એમણે એવું કીધું કે મનુભાઈ એવું હોય તો મારા એક મિત્ર છે, એ ફિલ્મ કરે છે તો તમે લખી શકશો? મેં કીધું ફિલ્મના ગીત તો હજી તો હું તો શરૂઆત છે, બહુ મને ખબર નથી, પણ મળીએ તો એમણે મને ગુજરાત કોલેજ ઉત્પલ મોદી સાથે મુલાકાત કરાવી. કેટલી રફીક પઠાણને અમે બધા બેઠેલા ત્યાં ઉત્પલભાઈ મને 1-2 ગીતો કરવાનું કહ્યું. અને એ ટાઈમે ફરીદાબેન નું સુપરસ્ટાર, એ ટાઈમે એમનું ચાલે. હિતેનભાઈનું બી જોરદાર ફિલ્મમાં ચાલે, ડાયરામાં બેનનું. તો આ બંનેનું એક ફિલ્મ કરી રહ્યા હતા, દુખડા હારો દશામાં. તો મને એમણે ગીત 2 કે 3 ગીત એમાં હતા. તો એમણે એક ગરબો હતો, એક દશામાનું કંઈક વિદાય સોંગ હતું ને એક રોમેન્ટિક સોંગ, 3 કહેવા એમણે કહ્યું. તો મેં તૈયાર કર્યા અને પછી પ્લાન આખો ફર્યો કે ભાઈ આપણે અને થોડું મોટા પાયે કરવું છે એમ. તો અભિલાષ ઘોડા એન્ટર થયા,
એમણે કીધું કે ભાઈ આપણે પ્રફુલ્લભાઈને ગવડાવીએ એમ. પ્રફુલ્લભાઈએ ગાયું અને દુખડારો દશામાં ફિલ્મના ગીતો ચાલ્યા એટલે બજારમાં લોકો થોડા મને ઓળખતા થયા. પછી તો ચાલુ થઈ જર્ની. આમ તો હું ઈરાગસ્તો હતો, તો પાર્ટ ટાઈમ સેજ થોડો ટાઈમ મળે એટલે રિલીફ રોડનો આંટો મારવાનો. તો કોઈ બેસાડે ને કોઈ ઊભા રાખે, જે બી પરિસ્થિતિ જેવી હતી એ પ્રમાણે કોઈ પૂછે ને કોઈ ના પૂછે, પણ કહીએ કે ભાઈ આવું છે અને કોઈ નામથી વડે ઓળખી જાય કે હા પેલું કર્યું છે તો આપણે આવું કરવું છે તો ઠીક છે. ત્યારે કલાકના ટ્રેક કરવાનો તો કદાચ મોટ 500-800 રૂપિયા આપે, પણ પૈસાની કિંમત નહોતી ત્યારે. એમ કામની કિંમત હતી કે મને હું કરી શકું છું આવું કે કરવું છે. બસ ચાલુ થઈ ગયું, સમય સાથે બધું કરતા ગયા અને લોકોએ અત્યાર સુધી. આ તો સમયે સાથ આપ્યો, કિસ્મતે સાથ આપ્યો, બધું થયું. જે તે વ્યક્તિએ એક સમય એવો હશે કે તમને ત્યારે ઇનકાર કર્યો કે ના તમારી પાસે નહીં, અથવા આપણે કોઈકને કીધું કે ભાઈ હું લખું છું, મારા આ ગીતો છે, આપણે ફાઇલ બતાવી હોય અને રિજેક્ટ કરે. સમય બદલાય, કિસ્મત બદલાય, નામ મોટું થાય, એ પછી એના એ વ્યક્તિઓ પાછા આવ્યા હોય એવું બન્યું? એવું ઘણી વખત બન્યું છે, પણ આપણે એવું કહીએ નહીં. પણ એક મારા જીવનમાં એક પ્રસંગ એવો બનેલો કે હું જ્યારે અમારા ગામની સ્કૂલમાં ભણતો હતો ત્યારે અમારા ગામમાં એક સિરિયલનું શૂટિંગ ચાલતું હતું જેનું નામ હતું, મને એક જેવું યાદ છે, ગપ્પીદાસની ફેંકાફેંક કે આવું કંઈક નામ હતું, જેના પ્રોડ્યુસર હતા અમૃતભાઈ સોની કરીને. પછી તો એમણે ફિલ્મો બી ઘણી કરી. તો એ અમૃત સોની પાટણના હતા અને મારા ગામમાં આપણો ગામડાનો સીન હતો એટલે રોડ ઉપર સ્કૂલની આગળ શૂટ ચાલી રહ્યું હતું અને આપણે સ્કૂલથી દોડ્યા એટલે કે શૂટિંગ સીધા દોડ્યા એમ. એટલે પેલા ભાઈ મને હાથે પકડીને ચાલુ શોટમાં આપણા કોઈ આવી જાય એટલે કટ કરીને બધું ઊભું રહ્યું. પેલું આમ નનામી લઈને જતા હોય છે રામ બોલો રામને, આપણે સીધા દોડ્યા એટલે પકડી પાડ્યો આ બાજુ. કે આપણે કોઈ બી સ્વાભાવિક અત્યારે આપણે આપણું શૂટ ચાલતું હોય આપણે કોઈને કહીએ એવી રીતે ધધડાઈ બી દીધો અને સાઈડમાં કરી દીધો. એક જ જેવું યાદ મને. પછી જોયું, ઘડીક ઊભા રહ્યા ત્યાં જોયું. એ વાતને થોડાક વર્ષો વીત્યા પછી એકદમ અચાનક ફોન આવે છે કે અમૃતભાઈ સોની બોલું છું. મેં કીધું કે મનુભાઈ બોલો છો? કીધું હા બોલો. અને મને એક જેવું યાદ છે, મારા ખેતરમાંથી હું નીકળીને પેલું નાનું નેળ્યું હતું એમ આમ હજી એમ કરીને પેલું ખેતરમાં કુળભી રાખેલી આવે, ઢોર ના જાય ને એટલે જ્યાં હોય ને ત્યાં જે કૂદીને જવાનું, એટલે ત્યાં કોઈ ઢોર ના નહીં અંદર આવે, માણસ જઈ શકે. આમ કૂદ્યો અને ફોન આવ્યો કે મનુભાઈ અમૃતભાઈ સોની બોલું છું કે આપણે એક ફિલ્મના ગીત કરવાના છે તો તમારો નંબર મળ્યો હતો. કીધું હા અમૃતભાઈ વાંધો નહીં. કીધું કે ક્યારે મળાશે? કે મેં કીધું ક્યાં આવવાનું છે? તો કાંકરિયા માલવા પેલેસ કે એવું કીધું એમણે કંઈક. કીધું ઓકે. મેં કીધું અમૃતભાઈ એટલે પાટણવાળા અમૃતભાઈ સોની? કે હા. કીધું હું ઓળખું. કે તમે ઓળખો છો? મેં કીધું હા ઓળખું છું. કે તમે કેવી રીતે ઓળખો છો તમે? મેં કીધું તમે બહુ વર્ષો પહેલાં મને હાથે પકડીને તમને હું રૂબરૂ આવીશ એટલે કહીશ, પણ તમારા એક શૂટિંગમાં મેં ડિસ્ટર્બ કરી હતી ને તમે મને હાથે પકડીને સાઈડમાં કરી દીધો હતો. પછી તો આવ્યા પછી વાત થઈ તો એ એમને બહુ આનંદ થયો. અમારા ગામનું એમને રિલેશન બી હતું, પાટણના હતા એટલે મારું ગામ પાટણની જોડે તો વાત થઈ. પણ કુદરત આવું બની જાય છે કોઈ વાર. આ તો વિચારવા જેવી વસ્તુ છે કે કેટલા વર્ષો પહેલાં એમણે મને એક જેવું યાદ ધક્કો કરીને બહાર કાઢેલો અને પાછો એમનો જ ફોન આવ્યો કે આપણે ફિલ્મના ગીતો કરવા છે, તો આનંદ થયો. હવે એને થોડુંક ટ્વિસ્ટ કરીને સમજવું છે મને, હ્યુમન સાયકોલોજી, કારણ કે રાઇટર હોય ને એટલે ઇમોશનલ હોય. હવે આટલા બધા સોંગ લખ્યા હોય એટલે પ્રોફેશનલ પણ હોય. કોઈ એક સમયે ધારો કે મેં સોંગ રિજેક્ટ કર્યું હોય ને પછી મને ખબર પડી કે મનુભાઈ લખે છે બધું જ ચાલે છે અને હું મનુભાઈને બોલાવું તો મનુભાઈ એ વસ્તુને પ્રોફેશનલી લે કે પર્સનલી લે કે ના આને રિજેક્ટ કર્યું તો નથી જવું, કે બિઝનેસ તરીકે કામ કરો? એવું કરતા હોય છે ઘણા, પણ મારામાં એવું લગભગ બનતું નથી. હું ભૂલી જવાવાળો માણસ છું કે ચલો એ સમય આપણો નહોતો કે એ ટાઈમે નહોતું ગમ્યું તો એને રિજેક્ટ કર્યું. સ્વાભાવિક છે. મારી જોડે કોઈ આવે ને કદાચ ના ગમતું હોય તો રિજેક્ટ બી કરું અને પછી એને ગ્રીપ આવી જાય ને ધીરે ધીરે લખે તો સારું લખે તો ચાલે, તો મારે જરૂર પડે તો પાછું બોલાવવું બી ખરા. એમ એ ટાઈમે હું નવો હતો અને કદાચ એને નથી ગમ્યું તો રિજેક્ટ કર્યું, પણ હવે સારું છે ને એને ગમે છે તો આપણે કામ કરવાનું. આ ફિલ્ડમાં કોઈ એવું નથી કે જેને મારે જેની જોડે દુશ્મની હોય, કે આ ફિલ્ડમાં કોઈ એવું નથી કે જેની જોડે મારે તું તારી થઈ હોય, કે કોઈ પૈસા માટે બી કોઈ દિવસ હું તો ભૂલી જવાવાળો છું. કદાચ કોઈ આપ્યા તો ઠીક છે, ના આપ્યા અને પછી બહુ ફોન કરવા પડે તો જતું કરીએ. આપણને એવું લાગે કે ભાઈ ચલો એના લીધે કામ તો આપણું ચાલ્યું છે, બજારમાં એ ગીત ચાલ્યું છે, ભલે એના પૈસા નથી આવ્યા પણ એના લીધે બીજું કામ તો મળ્યું છે ને, એવું કરીને ભૂલી જવાવાળો માણસ છું. અને કે મને આને રિજેક્ટ કર્યો તો ને હવે નાના હું આને નથી કરવું એવું તો ક્યારેય નહીં, કારણ કે એ તો પછી તો મારામાં એના ફરક શું રહ્યો? તો અહમની વાત છે કે ના હવે મારો ટાઈમ છે, નહીં કરવું એવું નહીં. મારો દુશ્મન મને કે આજ પણ મારો દુશ્મન મને એમ કે ને મને ખબર જ છે કે આને મારાથી તકલીફ છે, એ છતાં પણ એ મને કોઈ વાતનું પૂછે તો હું એને સાચું જ કહું. પછી ભલે એ ના માને કે ના આને કદાચ મને રોંગ કીધું છે તો એની મેટર છે, બાકી હું તો સાચું જ કહું. તમે કીધું મારો ટાઈમ છે, સમયની કિંમત આંકી જ ન શકાય, સમય વેલ્યુ જ નથી એને, મતલબ અનવેલ્યુએબલ છે.
તમારા મતે સમય એટલે શું? સમય એટલે બધાનું વર્ણન અલગ અલગ છે, પણ મારા મતે સમય એટલે એ કે તમને જે સમય, તમને જે ટાઈમ તમારો જે તમારો પિરિયડ છે, સમય અલગ અલગ હોય દરેકનો, તડકા છાયા જેવું છે, ફરતો જ રહેશે. પણ તમે જે તમારો સમય એ કે જે સમય આવે ને તમે છકી ના જાઓ, એ તમારો સમય. તમારો સમય આવે ત્યારે છકી નહીં છકી ના જાઓ તો જ એ તમારો સમય કે તમને સાચવી રાખે. બાકી મને ઊંડાણપૂર્વક કદાચ સમયની બહુ ખબર નહીં પડતી હોય, પણ મારો અંદાજ એવો છે કે સમય તમારો આવે, સમય આવે એટલે તમારા સારા દિવસો આવે, કે તમારું કામ ચાલવા માંડે, તમે જે બી ધંધો કરતો હોય ધંધો તમારો ચાલવા માંડે, એટલે તમને કોલર ઊંચો કરવાનો કે આપણે તો આપણા સિવાય કંઈ ના હોય. બસ આટલું ના થાય તો લાઈફ ટાઈમ શાંતિથી જીવી શકાશે. મને એટલી ખબર પડે છે આટલા વર્ષોના અનુભવમાં. આ ફિલ્ડમાં 20 વર્ષ થયા મને. આમાં મને એટલી ખબર પડે છે કે જેણે કોલર ઊંચા કર્યા છે કે આપણે જ આમ કરી દઈએ, એ લગભગ કોઈ છે નહીં અત્યારે. ચેન્જ થઈ જાય છે બધો. સમય જેવી જ મહત્ત્વની વાત, તમે જે કીધું કે આપણને મજા પડવી જોઈએ, આનંદ. તો મનુ રબારીને અંદરથી તમારા આઈડીમાં છે ને રિયલ મનુ રબારી, રિયલ મનુ રબારીની મોજ એટલે શું? રિયલ મનુ રબારીની મોજ ગણવા જોઈએ તો મનુ રબારી ગામડાનો માણસ છે. અત્યારે તમે મારા એમાં ઇન્સ્ટા, આ તો મારું ઇન્સ્ટા બંધ થઈ ગયું એટલે નવું કર્યું. બાકી મારું જૂના ઇન્સ્ટામાં 5 લાખ ફોલોઅર્સ હતા ને ઉડી ગયું, અને પાછું આપણે નવું કરી દીધું. એમાં સહેજ પણ આપણે હરખ ના થયો કે યાર મારું 5 લાખ વાળું ઉડી ગયું. એટલા માટે ના થયો. દુઃખ તો થાય માણસને, પણ આપણે એટલા માટે દુઃખને સાઈડ કર્યું કે ભાઈ કદાચ કુદરતે કંઈક બીજું થવાનું છે, મારી જોડે કંઈક ખોટું થવાનું છે, જે ભગવાને ત્યાં કર્યું. એટલે જે મારું દુઃખ સાઈડ થોડું થઈ ગયું. દુઃખ તો એટલું જ થયું, પણ કે ભાઈ ચલો કંઈક આપણા ઉપર થવાનું છે ખોટું, એના કરતાં ત્યાં ગયું એટલે ચલો એક આપણું વિઘન ટળી ગયું એમ જાણીને આપણે ફરી ચાલુ કર્યું. તો જેના તકલીફ કોને પડે છે કે જેને ખરેખર રિયલ, જેનું ચાહક નથી, કે જે ખરેખર માટીનો માણસ નથી, તકલીફ એને પડે છે કે હવે ફરી કેવી રીતે ઊભું થશે. મેં ફરી ચાલુ કર્યું અને ફરી જ 1 મહિનામાં લગભગ 20,000 ફોલોઅર થઈ ગયા હતા. આ 1-2 મહિના જ થયા છે, 30 પહોંચવા થયું છે. એટલે જે મારા મિત્રો છે કે જેને હું ગમું છું એ તો ગમવાનો જ છું. બાકી જૂનામાં જેને નહીં ગમતો હોય એને મને અનફોલો કરી દીધો હશે. સમજો, હું જેને ગમું છું, મારું કામ ગમે છે, કે હું માણસ ગમું છું, જે હું છું એ મને જોવા માગે છે, એ તો મને ફોલો કરવાનું જ છે. એટલે એમાં હરકશોખ જેવું છે ને, એમાંથી આપણે કંઈ કમાઈ તો લેતા નહોતા. દુઃખ શેનું હોય? આપણો ધંધો કોઈ બી વસ્તુનો ભાગી પડ્યો તો એનું દુઃખ હોય. એનો આપણે દુઃખ એટલે નથી કે ભાઈ ચલો કંઈક સારું થવાનું છે આને લઈને. તમને જ્યારે આનંદ આવે તો એ મોજ, તમારા અંદરની મોજ એટલે શું? મોજ એટલે એ કે મને આનંદ આવે. એટલે કેવું આવે આનંદ? એટલે કોકને 2 માણસો જોવું જે જૂના મિત્રો છે અને જે વાતો કરીએ, આનંદ આવે છે. આનંદ એ દરેકનો અલગ અલગ આનંદ છે. મારા 2-4 જે મિત્રો છે જૂના, અત્યારે હું ગમે ત્યાં સુધી બહુ બધા મિત્રો છે, પણ જે મેન મિત્રો છે તું કંઈ બોલાવવાવાળા, એની જે મજા છે એ આખી અલગ છે. જે એમ આપણે બેસીએ એટલે બધી એકદમ વાતો થાય, અલા પેલું આમ, જે આપણે જૂની વાતો કરી હોય કે જે ક્યાંક ગયા હોય મેળામાં તે, એટલે જે વાતો એ ટાઈમની જે વાતો થાય ને ત્યારે આપણને એવું લાગે કે યાર. પછી બધા મને ઘણા, હમણાં મારો એક મિત્ર છે, આમ તો મારા કાકા થાય છે પણ મારો મિત્ર જ છે એટલે હું કાકા નથી કહેતો. તો હમણાં હું નીકળ્યો અને અમે 2 જણા રાતે ઘરે 2 વાગ્યા સુધી હું ગામડે ગયો એટલે બેઠાલા વાતો કરી જઈએ. ને પછી હું નીકળ્યો એટલે પછી 12 એટલે અમારી ડેરી છે, તો મારો ભાઈ મને કે ક્યાં બેઠા તમે? હું મોતી તો કે તમે આટલા વાગે શું વાતો કરી છે? સવારે કે આટલા વાગે શું વાતો કરી તમે બંને? એમ તો મેં કીધું એ જ જાણવા એ મિત્રતા. અને એ વાતો જ નથી કહી. સમજો, જે આનંદની વાતો હતી, જે વર્ષો જૂની વાતો હતી, બધે હોઈ ગયા એના ઘરના. મારા અમે 2 જણા ખાટલા બેઠા વાતો કરતા હતા. સમજો, એ મોજ અલગ હોય છે. અહીંયા પ્રોફેશનલી આપણે ક્યાંક જઈએ, તમે હું આપણે 4 મિત્રો ચોક ફરવા જઈએ તો એ તો ફરવાના જ છે, એ મોજ ના હોય. પણ મોજ એ હોય કે જે મારા જૂના મિત્રો હતો ને એમની સાથે આપણે ફરવા ગયા હોય, કે ગામડે આપણે એ બધા બાર ઓટલા ઉપર બેઠા ને આપણે જોડે બેસી ગયા હોઈએ, કે જે ધંગા મસ્તી આ તે વાતો થઈ હોય, એની મોજ અલગ હોય છે. પ્રોફેશનલી અત્યારે જે મિત્રો છે એમની જોડે તમે એ વાત જ ના કરી શકો. પણ આ તમે હમણાં યાદ કર્યું કે અમૃત સોનીનો ફોન આવ્યો ત્યારે તમે પેલું જમ્પ કરતા હતા, કૂદીને અંદર જતા હતા, તમને હજી યાદ છે? આખું વિઝ્યુઅલી યાદ છે, બરાબર? તો ત્યારે તો હજી તમારી શરૂઆત હતી એટલે તમે ખેતરમાં ને એ બધું જતા હોય. હવે મનુ રબારી એક બ્રાન્ડ નેમ થઈ ગયું છે લખવાની બાબતમાં. એ પછી મનુભાઈ પાટણ જાય કે ગામડે જાય તો ખેતરની મોજ લે? અત્યારે મોજ લે નહીં. આજે હું ખેતરમાં જઉં તો પહેલાં ઢોર નવડાવું ને પછી હું નાવું. મારી રીલમાં તમે જોજો, મારી આઈડીમાં હશે જ. એ જ માણસ છું. હજી હું માટીનો માણસ છું. અત્યારે હાલ હું ખેતરમાં ઘરે જઉં એટલે બધા ઢોરો સાથે રહેવા પેલું કરવાનું. મારી ગાય છે, એટલી ગરીબ ગાય છે, મારો ભત્રીજો આવડો નાનો છે, એના પગમાં બેસી જાય તો એ હલે જ નહીં. મારી કોઈક દિવસ તમે આઈડી ખોલીને જોજો, અને હું એને નળી લઈને નવડાવી દઉં પહેલી સરસ,
ગાયને બધા ઢોરોને, અને પછી ત્યાં તબેલામાં જ નહીં લેવાનું, પછી ઘરે જ તબેલાનું ઘર બાજુમાં જ છે. પણ એ રીતે જેમ મને આજે એ બધું હું કરી શકું છું. કોઈ ના હોય તો ખેતરમાં પાણી વળ્યું હોય તો એનો ચહેરો બદલાવાનો હોય તોય બદલાઈ શકું છું. અચ્છા. ના હોય કોઈ ખેડવાવાળાને ટ્રેક્ટર ચલાવવાનું થોડું ખેડવાનું હોય તોય કરી શકું છું. બધું અત્યારે આજે એ જ પરિસ્થિતિમાં જે પહેલાં હતો એ જ માણસ છું. એવો જ માણસ છું કે ટ્રેક્ટરની સીટ ઉપર બેહું કપડાં પછી હારા મેલા થશે એવું વિચાર્યું જ નથી કોઈ દિવસ. એ જ માણસ છું. એ ખેતી કરતાં કરતાં હવે શબ્દોની ખેતી કરવાની છે. આટલા 5000 ગીત એટલે તો બહુ જ શબ્દો તમે લખ્યા છે. તમારા મતે શબ્દ એટલે શું? શબ્દ એટલે હું એવું માનું છું કે શબ્દ એટલે સામેના માણસને ટચ કરે એ શબ્દ. સામેના માણસને એમાં ભાવ વિભોર કરી દે એ શબ્દ. શબ્દ એટલે સામેના માણસને એ સાંભળવા માટે મજબૂર કરી દે એ શબ્દ. શબ્દ એટલે કોઈની ચાહના, કોઈની ચાહત. શબ્દ બહુ અલગ અલગ પ્રકારના હોય છે. દરેક મેં જે ગીત લખ્યું એમાં કોણે શું વિચાર્યું એ પોતપોતાએ અલગ અલગ વિચાર્યું છે. હું એક જ માણસ છું, બધા વિચારવાવાળા અલગ અલગ છે. પણ એમાં એવા વિચાર ભરેલા છે કે જે વિચાર એનું દેખાય. ઘણી વખત આપણે 3D જોતા હોઈએ છીએ પિક્ચર, તો જ્યાં જોઈએ ત્યાં એ બાજુ જ દેખાય. આમ જોઈએ તો આપણી બાજુ જ જોઈ રહ્યો હોય, આમ જોઈએ તો આપણી બાજુ જ જોવે. એમ જે માણસ એમાંથી જે સાર કાઢે પણ એને એમ લાગવું છે કે મારી વાત છે. વાહ, અરે યાર આ જ બનેલું છે, અરે યાર આ જ બનેલું છે. જ્યારે બી હું કોઈ વસ્તુ લખું છું કે તો જેને ગમતું હોય ગીતે કે યાર મારી જોડે જ આ બનેલું છે, એમ પેલો કે મારી જોડે જ આ બનેલું છે, એમ આવું જ થયું હોય. તમને કેમ લાગ્યું એમ તમારી જોડે આવું થયું હતું? મેં કીધું મારી જોડે બિલકુલ થયું નહોતું, પણ જેની જોડે થયું હતું ને એ બધાની મને ખબર છે કે કોની જોડે શું થયું છે. એમ એટલું વિસ્તારપૂર્વક આપણે એમાં સંશોધન કરેલી વસ્તુ છે કે આવું કંઈક થાય ત્યારે માણસની શું વીતે છે, આવું કંઈક થાય ત્યારે માણસ ઉપર શું સમય એ ટાઈમનો કેવો પસાર થતો હોય છે. અને ઘણા જે આપઘાત કરીના માણસો જે બી પેલું એક સેકન્ડ જ એક જ પલની જ વાત હોય છે. એક સેકન્ડ માટે જો તમે ઊભા રહી જાય, કોઈ તમારી જોડે બે વાત કરી લે કે એક પાણીનું ઘૂંટું મારી લે તો એ સમય પસાર થઈ જાય, તો પતી ગયું સમજો. એટલે આ બધી વસ્તુઓ છે ને એ આપણે એકદમ નજીકથી જોયેલી વસ્તુઓ છે. બીજું કે અભ્યાસ નથી બહુ, પણ પ્રેક્ટિકલી બહુ રખડ્યો છું હું. રખડું છોકરો છું, તો સારો રખડે છે એમ રખડ્યો છું બહુ. સિટીમાં બધાની જોડે, પ્રોગ્રામમાં બધાની જોડે, ફિલ્મમાં. ધારો કે કોઈ ફિલ્મમાં આપણે કંઈ લેવા દેવા નથી પણ પ્રીમિયમ શો હોય તો બધા જોડે ગયો છું. ત્યાંથી બુકલેટ મળ્યું તો લઈ લીધું. ઘણી વખત તો કોઈને કંઈ લીધું આપણ એવી રીતે લીધું સમજો. શરૂઆત તો બધાના દિવસો એવા ના હોય, શરૂઆત તો દરેકને માગીને જ કરવી પડતી હોય છે. ત્યારે કે આપો ને એવી રીતે બુકલેટ બી મારી ઘરે એટલા બધા પડ્યા છે ફિલ્મોના. પછી પહેલાં 1 રૂપિયાની ચોપડી આવતી હતી જે 2-4 પત્તા ગોળ વાળેલા હતા, અને અમે હું પાટણ ભણતો ત્યારે લારીમાં મળતી હોય, જેમાં ફિલ્મોના ગીતો લખેલા હોય. બધા આવતા હતા, નાની બુકલેટ. એ બી મારી જોડે ઘણી બધી બુકો હતી કે જેમાં જોઈને આપણે શબ્દ વાંચી શકીએ, કે થોડું થોડું આપણને આવડતું હોય તે શબ્દ પકડીને ગઈએ. એ તો પહેલેથી જ મોત હતી. આ કરવાનું કંઈ નહોતું, પણ એ તો હતું. હા, એ શોખ તો હતો જ ગાવાનો. એ ટાઈમે લગભગ હું 91 આજુબાજુની વાત કરું છું. ફિલ્મ આવેલું કુરબાન, એમાં પેલું ગીત હતું તું જબ જબ મુझको પુકારે, અને સાજનને સથવારે હતું રણજીત રાજનું ગીત. એમાં હતું એકે જન્મ નહીં જો 100 જન્મ, એકે જન્મ નહીં 100 જન્મ. આ બે ગીતો મેં એ ટાઈમે સ્કૂલમાં કંઠસ્થ કરેલા કે ભાઈ હું ગઉં એમ ખાલી એમ હરતા ફરતા, પણ મને બધા આવડે. અત્યારે એટલા જ જેટલા આવડતા હતા ત્યારે એટલા જ શબ્દ અત્યારે ગઉં છું ને એટલા જ આવડે સમજો. કદાચ ત્યારે નહોતા સમજાતા તો થોડા ખોટા ગાતું, તો અત્યારે ખોટા જ ગઉં છું. પણ આની સમજ લખતી વખતે એક સમજ હોય તો છંદની બાંધણી છે એની સમજની ક્યાંય તાલીમ લીધી હતી, કંઈ શીખ્યા હતા શિક્ષણ? ના, છંદ બહુ ઓછા લખ્યા છે મેં, પણ એ વસ્તુ કોઈ વસ્તુનું જ્ઞાન નથી મને. પણ કુદરતી જ સોંગ હું જે લખું છું, પણ એ લખું છું કે બધાને વસ્તુ ગમતી હોય. આપણે જે મુખથી વાત કરીએ છીએ આપણે એ હું એમાં વર્ણન કરું. હમણાં પહેલાં આપણે આની પહેલાં બેઠા ત્યારે મેં તમને વાત કરી કે મારું ગીત હતું કે આજ સૌનો ટાઈમ આવ્યો મારો પણ ડહકો લાય દેવ પગલીનું. તો એ વસ્તુ એવી રીતે થયેલી કે હું બેઠો હતો ત્યાં અને દેવ પગલી આવ્યો ત્યારે દેવ પગલીનું એક ગીત આવ્યું હતું, અને પછી એક જ ગીત આવ્યું એટલે માણસ સ્ટાર બી ના હોય, અને પછી સાવ કોઈનું કામ કરી કે સ્પોટ બોય તરીકે પણ ના જઈ શકે. પછી તો એવી પરિસ્થિતિ થઈ જાય, એક સોંગ આવ્યું એટલે એક તો કલાકાર થઈ ગયો, એટલે હવે બીજાનું કોઈનું સ્પોટ બોય તરીકે એને તો કામ કરી ના શકે, અને સ્ટાર પણ નથી એટલે એટલા બધા કામ મળે નહીં. ત્યારે માણસની શું પરિસ્થિતિ હોય, એ વિચાર મારા મગજમાં ચાલ્યો કે, અને હું સ્ટુડિયોમાં યુના સ્ટુડિયો બેઠેલો પાટલી ઉપર બહાર, અને સામેથી આમ લોબીમાં
દેવની એન્ટ્રી થઈ આમ ત્યારે હું જોઈ રહ્યો હતો કે એવો વિચાર કરતો હશે કે મારો ટાઈમ ક્યારે આવશે યાર, આ બધા કલાકારો. અને હું તો એકચ્યુઅલી રાકેશભાઈના જિગ્નેશભાઈના કોઈના રેકોર્ડિંગમાં ગયેલો હતો, તો એ બધા કલાકારોને ત્યાં જોવે, આટલા બધા ગીતો બધાના ચાલતા જોવે, એનું એક ગીત ચાલ્યું, હજી બીજું એટલું પેલું થયું નથી, તો એને એવું થાય કે યાર મારો ટાઈમ ક્યારે આવશે. હું આ એવો જ વિચાર કરતો હશે, મારો ટાઈમ ક્યારે આવશે. એના ઉપરથી આખું ગીત લખ્યું. તો પછી મેં બેઠો આવીને પાછો અંદર ગયો ને 2-4 લાઈનો લખીને બોલાવ્યો, તો ગીત ગાવું છે કે હા ગાવું, કેવું છે, હું આવું છે, હા તો કે ગઈ લઉં, અને ચાલી પડ્યું. જોરદાર ચાલ્યું. એટલે આવું હોય છે, એવું નક્કી નથી હોતું કે ભાઈ હું શાંતિથી બેસીને લખું, કે મને એકાંત જોવે, કોઈ અવાજ ના કરે, એવું નથી હોતું. મને કોના માટે પ્રેમ છે, તો એ તરત જ. મેં ઘણા ગીતો તો એવા પણ છે, અમારા વડવાળા હોળી ઉપર બહુ મોટો પ્રસંગ હોય છે, વડવાળા દુધરેજ. તો ત્યારે કીર્તિભાઈએ કોઠારી બાપુનું કોલ કરેલો અને એમાં એક રિંગટોન વાગી, તો એમણે કીધું કે બાપુ એક ગીત આવું લખાઈ દેવડાવજો ને. તો હું ત્યાં હતો, બાપુએ મને કહ્યું, મુકુંદરામ બાબુ, અને હું ત્યાં જ, પણ ત્યાં તો ટાઈમ પૂરો થઈ ગયો હતો, ત્યાં હું બેસીને જ કીર્તિભાઈ આગળ બેઠા હતા ગાતા હતા, હું પાછળ બેસીને જ લખી દીધું અને આપ્યું. અને એમણે બોલ્યા પણ કે મનુભાઈ રબારી તમારા સમાજનો કવિ છે, અને તરત જ હાલત દોયું હોય દોણામ એવી રીતે લખ્યું છે. અને એવા તો કેટલાય ગીતો કેટલીય વાર, અને એ બધા હિટ ગીતો ત્યાં લાઈવમાં જ લખેલા, લાઈવમાં જ હિટ થયેલા ગીતો છે. જિગ્નેશભાઈ ગાયેલા, ગીતાબેને ગાયેલા, કીર્તિભાઈ ગાયેલા. પણ એક વસ્તુ એ છે કે એ ટાઈમે હું જ્યારે લખવા બેસું છું, એક ભગવાનની એટલી દયા છે, કેવી રીતે છે એ મને નથી ખબર, પણ મારા ઉપર ભગવાનની દયા એ છે કે હું કોઈ બી વસ્તુ કરવા બેસું છું ત્યારે તમે 50 જણા આજુબાજુ વાતો કરતા પણ મને નથી સંભળાતી. વાહ, સમજ્યા? પછી એ જ દેખાય છે કે એ જ મગજમાં ફરતું હશે. 50 જણા જોડે વાતની આ કરું, પણ તમે પછી પૂછો એ વાત શું હતી તો મને ના ખબર હોય, કારણ કે હું પેલી વાતમાં હોય, નજર તમારી બાજુ હોય, પણ મન ત્યાં શરીરથી છો, મનથી નથી. હા, મનથી ત્યાં ફરતું હોય કે મારે શું કરવાનું છે. અને ના બને ત્યાં સુધી લેટ નાઇટ સુધી બી મને નિંદર ના આવે. અને ઘણી વખત તો મારા વાઈફની લોકો બી ડિસ્ટર્બ થાય, કારણ કે મને ઊંઘતો તો એ વિચાર આવે, અને કંઈક યાદ આવે તો હું ફોન લઈને સીધો રેકોર્ડ કરું તો પેલા લોકો પણ જાગી જાય. અડધી રાતે 2-3 વાગે આપણે ફોન લઈને ગુણગુણ કરતા હોઈએ તો કેવું થાય. પણ પરિસ્થિતિ એ લોકો બી ટેવાય. પરિસ્થિતિ એવી છે કે એ વાત હું સવાર ઉપર રાખું તો ભૂલી જાઉં. બરાબર, ઇન્સ્ટન્ટ લખવું જ પડે, ઇન્સ્ટન્ટ એને રેકોર્ડ કરી જ લેવું પડે. હવે તો વ્યવસ્થા થઈ એટલે રેકોર્ડ જ કરી લેવું પડે. એટલે આ કુદરતની આ દેણ છે, કેવી રીતે શું છે કે એનું તમે જે કીધું એ બંધારણ, કે મને એવું બહુ જાણ નથી, કારણ કે હું સંત કવિ પણ નથી. પણ હા, કોમર્શિયલ જે છે, લોકોને જે ગમે છે એવું લખીને ગુજરાન ચલાવું છું. હા, એટલે કવિતા એટલે આમ એ ખાલી પ્રાસ એવું નથી, એ કવિનો શ્વાસ છે. એ તો છે. અને જ્યારે તમે લખવા બેઠા હોય ત્યારે ઘણી વખત એવું થયું ને, તમે કીધું કે ઇન્સ્ટન્ટ બહુ બધું લખ્યું છે, અમુક ગીત પૂરું જ ન થાય, ટાઈમ લાગે કે વિચાર નથી આવતો, એવું બન્યું હોય કોઈ ગીત લખવા બેઠા મજા? હા, ઘણી વખત મજા જ ના 2-3 વાર થોડુંક પછી એને છોડી દઈ જવાનું. પછી અત્યારે ફોનની વ્યવસ્થા તો ફોન જોવાનું, બાકી પહેલી વખત પછી એની રોંગ કેસેટ લગાવવાની. તમે ધારો કે કોઈ ગરબો લખવા બેઠા તો નથી મજા આવતી તો છોડી દેવાનું, કોઈ હિન્દી ગીત વગાડી લેવાનું, કે એનાથી વિરુદ્ધ પાછી જ આખું આપણું મન બદલાઈ જવું જોઈએ, આપણે વાત આખી ફરી જવી જોઈએ. કે કંઈ ટીવી ચાલુ કરી કોઈ ફિલ્મ જોવાની, કે પેલું ભૂલી જવાનું. પછી ત્યાં એકદમ મન આખું પર્વત આખું એકદમ ડાઘ પડ્યો હોય ને, અને પછી ધોઈ નાખીએ ને મસ્ત સૂકવી દઈએ, ને પછી આખું પાછું પ્રેસ કરી દઈએ એટલે નવું થઈ જાય. એવી રીતે એ ભૂલી જવાનું, આખું વોશિંગ કરીને પછી શાંતિથી ફરીથી પાછું આવી જાય તરત જ સટાક કરતા હોય છે. ગીતકાર તરીકે તમારા ગીત બહુ બધા લોકોને ગમે છે. મને એ જાણવું છે કે મનુ રબારીને કોના ગીત ગમે છે? મને આમ તો ઝવેરચંદ મેઘાણીના ગીતો બહુ મેં સાંભળ્યા છે, જે લોકભોગી છે, મને ગમતા હતા. અને કાગબાપુના બી, મને કાગબાપુનું એક ગીત તો અત્યારે પણ કદાચ પેલું છે, તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે. એ જે કવિઓને મેં સાંભળ્યા છે ને, એ મને અત્યારે પણ એકદમ યાદ છે કે આમ એકદમ એ લોકોએ એટલું બધું એમાં પ્રાણ પૂર્યા છે કે આપણે તો કોશિશ કરીએ તો પણ કદાચ ના લખી શકીએ. તો મેં હમણાં એક ગીત કર્યું હતું, એમાં પણ મેં કીધું હતું કે દિવાળીબેન ભીલને એમોભાઈ ગઢવી, મારા પાટણના મણિરાજ ગુજરાતી, રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી, મારા મલકના મારા ગુજરાતી, ગુજરાતની ગાથા મનુ રબારી ગાતા મેલેરી લાલામાં. હાલ મને જે વ્યક્તિઓ માટે માન છે કે જેનું એને બધાનું વર્ણન એમાં કરેલું જ છે મેં, કે ભાઈ આ લોકોએ ખરેખર એ ટાઈમે દિવાળીબેનને અમુભાઈએ ગાયું, અત્યાર સુધી આપણું સાહિત્ય સાચવી રાખ્યું છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતના ગામડે ગામડે ફરીને આટલું લખ્યું, કાગબાપુએ આટલું બધું લખ્યું, તો આપણું સંસ્કૃતિ જીવતી છે ને. એટલે તમે જે નામ લો છો ને, એ કેસેટના જમાનાવાળા કેસેટના બધા છે. કેસેટના કેસેટનું કલેક્શન કરતા હતા તમે?
છે ને જે મેં હમણાં લાઇબ્રેરીનો એક ફોટો તમને પહેલાં બતાવ્યો એ લાઇબ્રેરીનો આખો ભાગ છે એની નીચે જે છે ને એ બધી પહેલી કેસેટો બહુ બધી હતી. એ તો ગામડે હજી એક પેલા ભરેલી ક્યાંક પડી જ છે, પણ પછી આ સીડી આવી તો આખો સીડીનો થક્કો છે અને એક આખો ડબ્બો છે, એમાં બધી પેનો પડી છે મારી. અત્યાર સુધી મેં જેટલું પણ લખ્યું છે અને જે પેન પતી ગઈ છે એ બધી તેમાં સ્ટોર કરેલી છે. પેન રાખી છે બધે? પેન રાખી છે. પેનો બધી 2-2 રૂપિયાવાળી જ હતી, પણ 2 રૂપિયાની કિંમત નહોતી. એને મને જે સાથ આપ્યો એની વાત હતી. એમાંથી જે સર્જન થયું છે અમૂલ્ય, એમાંથી જે સર્જન થયું છે ને એ ટાઈમે એ મારી જોડી હતી. બાકી એની કિંમત ભલે 2 રૂપિયા છે, પણ એ હોય તો કેમ લખાતું? એ ના હોય એટલે માણસને ધૂળની પણ જરૂર પડે છે. કોઈ એમ કહે કે હું છું તો એ શક્ય જ નથી. માણસને ધૂળની પણ જરૂર પડે છે. એણે એ નિર્જીવ છે, સમજો, એમાં જીવ નથી, પણ એ મને પ્રેમ છે. એટલે તમારી સંવેદના એની સાથે જોડાયેલી છે ને કે આ છે તો હું લખી શકું છું. એટલે એને એ ટાઈમે મને સાથ આપ્યો ને. એણે એવું આંકી નહીં. એ ટાઈમે એની 2 રૂપિયા કિંમત હતી, ત્યારે મારી તો કિંમત જ નહોતી. ક્યાં વાત! વાહ! તો પણ એને મને સાથ આપ્યો. એ મારાથી આગળ હતી, કારણ કે એને તો બીજા અને તો આઈએસ અધિકારીઓ બી લખવાના હતા, પણ એને મારી જોડી રહી ને, એટલે મેં અત્યારે એને રાખી છે. આ તો તમે જૂનો સમય યાદ કરાવી દીધો. ગામડે તમે રહ્યા છો તો પેલું કેસેટનું કલેક્શન કીધું ને એટલે મને યાદ આવ્યું. આપણે નાના હતા ત્યારે મેચ બોક્સનું, બાકસના જે પેલા હોય બોક્સ, એનું કલેક્શન કરતા હતા. હા, ફિલ્મના હીરો હિરોઈનના ફોટાનું કલેક્શન એ કરતા હતા તમે? પેલું સાપવાળું કરતા હતા, કારણ કે એ પછી છે ને સાપથી રમતા હતા. હા, સેમ આવે તો આપણે જીતીએ, એ થોડું ઘણું હતું. પણ એવો બહુ સમય નથી મળ્યો મને, કારણ કે જવાબદારી મારા ઉપર હતી થોડી, ઘરની બી, ફેમિલી પેલી બી. તો આર્થિક પરિસ્થિતિ આપણી થોડી નબળી હતી, એટલે આપણે જેવો હું 10 ભણી રહ્યો એવો તરત જ કામે લાગ્યો. હીરા ઘસવા ગયો મુંબઈ, 1-2 વર્ષ મુંબઈને પછી સીધો અમદાવાદ આવ્યો. અમદાવાદ હીરા ઘસતાની સાથે આ કર્યું. અને પાર્ટ ટાઈમ, મતલબ 2 વાગે જવાનું હોય કારખાને, પછી અહીંયા એ લોકો 3-4 વાગે બોલાવે તો પાછું 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બેસવાનું. પણ જવા ના દે. પણ અમારો એ સેટ સારો હતો તો બિચારો મને કે તારે આવું કંઈ કામ હોય તો જવાનું. તો હું 4 વાગ્યાથી 5-6 વાગ્યા સુધી રિલીફ રોડનો આંટો મારી લઉં, પાછો આવી જાઉં તો અડધા કલાક બાકી હોય તોય બેસી જવું કામે. એટલે એ સ્ટ્રગલ લઈ છે. એમાં રમત નથી, જીવનમાં રમતવાળો ટાઈમ નથી મળ્યો. પણ મનુભાઈ, જે તમે કીધું ને કે હું હીરા ઘસતો, હવે તમે જે ઇન્ડસ્ટ્રી કહી રહ્યા છો ત્યાં ઘણી વખત એવું થાય કે આપણને સમજી શકે ન સમજી શકે એવું થાય. એક જ ટેબલ ઉપર હીરા ઘસતા હોય એને તમે કહેતા હતા ખરા કે તમે ગીતો લખો છો? ના, વાત નતા કરતા. વાત એવી છે કે મારું એવું માનવું છે કે તમારો સમય ના હોય ને ત્યાં સુધી તમારે કોઈ વાતનું વર્ણન ના કરવું જોઈએ. ઓકે. તમારો ટાઈમ ના હોય ત્યાં સુધી માણસો તમને મજાકમાં લઈ લેશે. મારો માનવા પ્રમાણે કેવું કે તમે કોઈ બી વસ્તુ કરો છો પણ તમારો સમય છે તો તમને કહેશે હા હા હા. બાકી આવું હતું છે કે અહીંયા હીરા ઘસે છે વાતો કરે છે, હું આમ કર્યું, હું આને મળીને આવ્યો, આને કરીને આવ્યો. ત્યારે તો મણિરાજભાઈને હું એકવાર મળેલો ને તો મને એટલો આનંદ થયેલો કે આખી રાત ઊંઘ નહીં આવેલી. પણ મારી જોડે સબૂત હતું નહીં હું મણિરાજને મળ્યો એવું. એટલે હું કોઈને કીધું પણ નહીં ક્યારે કે હું મણિરાજભાઈને મળ્યો હતો. પછી થોડો ફોટોનો સામે હતો ને ત્યાં કોઈ પાસે ફોટો પડેલો ને પછી એકવાર ગયો ત્યારે મળ્યો, ત્યારે મેં બતાવ્યો કે ભાઈ હું મણિરાજભાઈને મળ્યો હતો. બાકી તો પહેલાં કહીએ તો નીકળ્યા, કદાચ મોઢે ના કહીએ કે તો નીકળ્યા પછી કે કારણ કે મણિરાજ બારોટની આ વાત કરું છું હું તમને 2000ની, ત્યારે મણિરાજ બારોટ એટલે સલમાન ખાન કે અમિતાભ બચ્ચન માટે બુલંદ સિતારો અહીંયા. મણિરાજને જોવા એટલે યાર એક એની અલગ પેલી હતી. અને હું કોઈને કહું મને મણિરાજભાઈ મળ્યા હતા તો કોઈ માને કે એલા કેવી વાત કરે છે, વાતો કરે છે કે આપણે પ્રોગ્રામવાળાને મળવા જવું હોય પૈસા આપીને તોય નથી મળાતું અને તું મળીને આવ્યો એવી વાત. એટલે હું જે બી કર્યું ક્યારેય કોઈને કહ્યું નથી. અને આજે પણ કોઈ બી કાર્ય કરું, આ તમારો પોડકાસ્ટ કરીને જઈશ તો ઘરે કોઈને કહીશ નહીં હું શું કરીને આવ્યો છું. જ્યારે આવશે ત્યાં ચેનલ ઉપર જોશે લોકો. ઓકે. એ મારો પહેલેથી જ નિયમ. એટલે મતલબ એ બધું કરીને ટેવાઈ ગયેલો કે ભાઈ કોઈ વાત નહીં કરવાની, તો આવશે ત્યારે જોશે અને કામ હશે તો દેખાશે. મારું આમાં કંઈ બોલેલું શબ્દ કોઈને ગમશે તો કોઈ મને કોલ કરશે અને નહીં હોય તો બધાની જેમ બોલ્યા ને ગયા. એટલે તમે કામ કરવામાં માનો છો? સીધો સવાલ હું ઘણી વખત પૂછતો હોઉં છું, રિપીટ કરવા માગું છું. તમે કર્મમાં માનો છો કે કર્મમાં, આઈ મીન નસીબમાં? બંને માનું છું, પણ પહેલું કર્મમાં માનું છું કે કર્મ કરવું પડે. નસીબ તમારો સાથ તમને ક્યારે આપે કે તમારે કર્મ કરવું પડે. માતાજીની મહેર ક્યારે થાય? તમારે કર્મ કરવું પડે. માતાજી તમને સારું સૂઝાવે, સારા માણસોની મુલાકાત કરાવે, સારા માણસો સાથે તમને ભેટો કરાવે, પણ ભેટો કરવા માટે મારે ઘરેથી ઊભા થઈને તમારી ઓફિસ સુધી તો આવવું પડે ને.
માતાજી તમને હાથ પકડીને તો કે નહીં કે જા અને ત્યાં જઈએ એમ, પણ તમારું જેના થકી મળવાનું થાય છે એ માતાજીની મહેરબાની છે. કોઈ બી માણસને આપણે એવું વિચાર કે યાર મેં આને મળવાનું તો વિચાર્યું જ નહોતું, પણ એ જે થાય છે એ માતાજીની મહેરબાની છે. એ તમારું કિસ્મત તમને ત્યાં ખેંચી જાય છે. પણ ત્યાં જવા માટે તમારે જવું, તમે પલંગમાં જ બસ પડ્યા જ રહો છો તો નથી થવાનું, કોઈ કર્મ કર્યા વગર નહીં થાય. એટલે હું પહેલો માનું છું કર્મને, કે કર્મ તો દરેક માણસને કરવું પડશે. ભેંસ દોવા જો તો તમે દોવો ત્યારે દૂધ નીકળે ને. ડેફિનેટલી કર્મમાં તમે જે વાત કરી કે આપણે કરવું જ પડે, કર્મ વિના નથી જીવી શકાતું. કર્મની સાથે લખનાર જે હોય ને એને અને પ્રેમને સીધો સંબંધ હોય. પ્રેમ વિશે તમે શું માનો છો? પ્રેમ તો કદાચ કોઈ આને રોંગ ના લે, પણ પ્રેમ માણસને જીવવા માટેનું ઓક્સિજન છે એવું છે. પણ એને એ બે તરફથી છે. એને તમે કેવી રીતે લ્યો છો ઓક્સિજનને એના ઉપર છે. વધારે પડતું ઓક્સિજન થાય તો ગૂંચવણ થાય કદાચ, અને ઓક્સિજન ના હોય તો તમે ના રહી શકો. પણ તમે એને એના પ્રમાણમાં ઓક્સિજનના પ્રમાણમાં રાખો ને તો સારું લાગે. બસ મને એટલી ખબર પડે છે. પ્રેમ કોઈને કરવાથી કે કોઈને કહેવાથી નથી થતો. પ્રેમ તો એની મતે જ મળી જાય છે. પણ પ્રેમ ઊંધી રાખો તો જ સારું લાગે. મને એક જ વસ્તુની ખબર પડે છે કે પ્રેમિકા પત્ની ના બની શકે અને પત્ની કોઈ દિવસ પ્રેમિકા ના બની શકે. આટલી વાતની મને ખબર પડે છે. બીજું તો પોતપોતાના કર્મ કોને શું કરવું જોઈએ એ મને નથી ખબર, અને હું એવો ઉદ્દેશ આપી પણ ના શકું કે આ કરવું જોઈએ કે આ કરવું જોઈએ. પણ કોઈને પ્રેમ થયો હોય તો પ્રેમને પ્રેમ સુધી સ્મિત રાખશો તો લાઈફ ટાઈમ પ્રેમ રહેશે. બાકી જો પ્રેમિકા જે છે એને પત્ની કરવા ગયા તમે તો સાહેબ લગભગ 100% ફેલ છે. તમારા ઘણા બધા ગીતોને ગ્રુપમાં બેઠા હોય તો એવું કે મનુભાઈ વિરહના ગીતો બહુ લખે અને મને એમાં પ્રેમ દેખાય. વિરહ અને પ્રેમ તો પ્રોડ્યુસરની રિક્વાયરમેન્ટ હોય છે કે ભાઈ આપણે આવું કરવું છે કે આવું કરવું છે તો લખવું પડતું હોય છે. તમારી ફરમાઈશ હોય કે ભાઈ મને આવું ગમે છે. પણ વિરહ લખું કે પ્રેમ લખું મારા માટે બંને સરખા જ હોય છે. હા, કે ભાઈ મને પ્રેમ થયેલો છે તો હું જોરદાર વિરહનું લખું, ના. હું જ્યારે લખવા બેસું ત્યારે હું એ માણસ હોઉં છું જે કરવાનું છે. પછી બહાર નીકળું એટલે પાછો જે હતો એ જોઉં છું. પણ જેટલો ટાઈમ સુધી જે વસ્તુ કરવા જઉં છું ત્યારે એ થઈ જાઉં છું. વરસાદનું ગીત લખવા બેસું તો હું વરસાદ થઈ જાઉં છું. વિરહનું ગીત લખવા બેઠું તો હું વિરહમાં જણાઈ જાઉં છું કે હું યાદ કરું છું કે પ્રેમ તૂટી જાય ત્યારે શું હાલત થાય છે. રોમેન્ટિક સોંગ લખવા જાઉં છું ત્યારે એ વિચારું છું કે પ્રેમ થાય ત્યારે શું થાય છે. પણ જસ્ટ વિચાર જ હોય છે આ બધા. અને હું એવું પણ માનું છું, અને ચાહક મિત્રો, મારા જે બી મિત્રો જોઈ રહ્યા છે કે મને જે જોશે, અને હું એ પણ કહું છું કે જીવન જીવવા માટે સૌથી મહત્ત્વનો જીવનમાં કોઈ બી તમારો પાર્ટ હોય કે રાખો તો મારું માનો ત્યાં સુધી મા બાપ રાખજો. કારણ કે મા બાપ દુઃખી નહીં થાય તો સાહેબ તમે ક્યારેય દુઃખી નહીં. ત્યાં સેજ હળી થઈ તો સમજી લો ગયા. આટલી મને તમે ઘરે સમજાવી શક્યા હતા કે મારે રાઇટર બનવું છે? ના. એ પણ એક ઘટના સમજવા જેવી છે. મારી કેસેટ આવી હતી ચેહરમાના ગીતો લખેલા. તો મારા ફુવા અને મારો ફઈનો દીકરો એટલે મારો ભાઈ થાય એ બંને ત્યાં મરતોલી ગયા ને એમણે સાંભળ્યું તો એમને ગીત સારા લાગ્યા. તો ઘરે જઈને મારા ફઈને કીધું કે આ છોકરો બહુ આગળ જશે. હજી તો મારી શરૂઆત તો બહુ આગળ જશે કે એને સરસ ગીતો લખ્યા હતા અને અમે કે ગાડીમાં સાંભળીને આવ્યા. પછી હું ઘરે ગયો એટલે મારા મમ્મીનું કહેવું કે ભાઈ આપણે આ નથી કરવું, કારણ કે તમે હીરા ઘસો છો તો એમાંથી તમારો જે ટાઈમ વેસ્ટ થાય છે તો એમાં જે પૈસા આવતા હતા આપણે પૈસાની જરૂરિયાતવાળા તો કે એ પણ ઓછા થાય છે. તો કે રહેવા દે ના કરતાં, અને પૂરો ટાઈમ આમાં આપો તો તમે સારું કામ કરો છો તો એક બચત થાય એમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં. પહેલેથી જ ઘરના સંસ્કાર પ્રમાણે અને મારા નિયમ પ્રમાણે કે મમ્મી પપ્પા કે આ નથી કરવાનું એટલે નહીં કરવાનું, પછી ગમે તે હોય. તો મેં કીધું ઓકે. પણ ભગવાનને આ બધું બનાવવાનું હોય છે એટલે તો મેં કીધું સારું. 10-15 મિનિટ થઈ, હજી તો એ તો વલોણું પેલું કરતી હતી ને હજી તો માખણ ઉતારી રહી હતી. હું આમ એના ઓસરીના શેડા ઉપર બેઠેલો, કાચું ગામડાવાળું ઘર, અને આ બાજુથી આમ ફળિયામથી મારા ફઈનો એન્ટ્રી થઈ. બેઠા વાત કરી, પછી કે કડીક બેઠા ચા પીધી, પછી વાત કરી. મને કે તું ક્યારે આવ્યો છે? મેં કીધું હું કાલે જ આવ્યો છે. પછી કે હમણાં ફોને ગયા હતા મારા મમ્મીને વાત કરવા માંડી એટલે કે કહેતા હતા કે છોકરો તો બહુ આગળ જશે.
અને એણે બહુ સરસ ગીતો લખ્યા છે. એને કે આવું એક એ લોકો કહેતા હતા કેસેટ સાંભળી હતી એટલે. તો મારા મમ્મી કે હું તો ના પાડું છું. અરે કે તમે ના પડાતી છે, મૂર્ખ છો કે ના પડાતી છે, એ નહીં કરવા દો કે એમાં તો એ બહુ આગળ જશે. બસ તો મારા મમ્મી કે હા તો જા હવે તું કરે. એના જે શબ્દો હતા કે તો પછી તું એક કામ કર, હવે એ જ કર એમ, જા માતાજી તારી પીળી એમ. ઓહો, બે માના આશીર્વાદ થયા. એના પછી પાછું વળીને જોયું નથી. બાકી તો એ દિવસથી બંધ જ હતું. પણ તમે એક સેકન્ડમાં મમ્મીએ ના પાડીને તમે તરત હા પાડી દીધી કે હા નહીં લખવું એમ, તો એ બહુ મોટો નિર્ણય મનોભાઈ થાય. કારણ કે સપનું મારવાની વાત થઈ ને, તમારે તો એ જીવવું હતું. સો ઘરેથી ના કહેવાય ને આપણે ગમતું કામ મૂકી દઈએ, આપણું સપનું મૂકી દઈએ, એ બહુ મોટી વાત છે. કારણ કે અત્યારની જનરેશન છે એને આમાંથી શીખવાની વાત છે. હા, અને ઇનિશિયલી મેં જે તમને વાત કરી હતી એમ કે મને એવા પોડકાસ્ટ કરવા જ ગમે છે જેમાંથી લોકોને કંઈક ને કંઈક લર્નિંગ મળે, આમાંથી જીવન જીવવાની પ્રેરણા મળી શકતી હોય છે. અત્યારના છોકરાઓને પોતાના મમ્મી પપ્પા સાથે કેમ રહેવું, એમના માટે કેમ જીવવું, એની એક શીખ મળતી હોય છે. તમે મને કહ્યું કે તમારા મમ્મી, એટલે હું પહેલાંથી જ એવું માનું છું અને બધાને હું તો કહ્યું માનવું જ જોઈએ કે મમ્મી પપ્પા ના પાડે તો એમાં કંઈક સારી વસ્તુ જ છે ને. કારણ કે એ તો આપણા કરતાં મોટા છે, જી, એમને આપણા કરતાં વધારે દુનિયા જોઈ છે. તો એમણે ના પાડી છે તો એ ખુશ છે, તો પછી આપણે એમને દુઃખી ના કરો. જો આપણા સપના ગમે તે હોય પણ મા બાપ ના પાડે તો એ કદાચ એમાં કંઈક સારું જોયું છે ને એને એમાં કંઈક તો ફાયદો જોયો છે. કારણ કે પોતાના દીકરાનું ખોટું કરવા તો મા બાપ ઈચ્છે જ નહીં, પણ એને ના પાડી છે તો એમાં કંઈક સારું છે જે આપણે નથી સમજી શકતા. એટલે મેં એક ઝાટકે કીધું ઓકે. એ તો ફઈ આવ્યા ને પછી ચાલ્યું ને એને કીધું કે ઠીક છે ચાલો, અને પછી ચાલ્યું અત્યાર સુધી જે ધમધમાઈને માતાજી કર્યું. અને આજે પણ મમ્મી જાય તો મમ્મી આજે બી કોઈ બી વસ્તુ કે ના પાડે તો આપણે નથી કરતા. હા, પણ બધાને હું એ પણ કહું છું કે મા બાપ જેવા પણ છે, પણ મા બાપ છે, એટલે મા બાપને મા બાપની રીતે તમે રાખશો તો એ તમારા ભગવાન જ છે સમજો, તો તમે ક્યાંય દુઃખી નહીં થો. મને એટલી 100%ની ખબર પડે છે કે તમે દુઃખી ક્યાંક ને ક્યાંક દુઃખી થવો છો થોડા ઘણા, તો એ મા બાપના તુંકારાને લઈને જ થવું છું. તમે મા બાપ તને ના ખબર પડે, એને ના ખબર પડે તો એ તમારા કરતાં 25 વર્ષ 40 વર્ષ મોટા છે, એમને ના ખબર પડે તો કાલનો છે તો તને કેમ ખબર પડે? એટલે તમે જે મા બાપને તસ્કારો છો ને એને લઈને કદાચ તમે કોઈને કોઈ વાતે દુઃખી પણ થો છો એવું મને લાગે છે. પણ આ સમય હવે તો તમે એટલું બધું લખ્યું છે, સફળતાના એક મુકામ પર બેઠા છો, તો લિરિસિસ્ટ તરીકે તમને જોયા પછી ઘણા બધા યુવાનોને વિચાર આવતો હશે કે મારે કવિ બનવું છે, મારે ગીતકાર બનવું છે. કરિયર તરીકે આ ફિલ્ડ પસંદ કરી શકાય ખરું? 100% કરી શકાય. કામ કરવું હોય, એના માટે કામ કરવું હોય, તનતોડ મહેનત કરવી હોય તો. કારણ કે આ લિરિસિસ્ટ એવી વસ્તુ છે કે પડદા પાછળનો હીરો છે. તમને કોક કદાચ મારા જેવાને કોક ઓળખે છે, બાકી એ તમે એને શકલથી તો ના જ ઓળખતા હો. હા, બધા ગીતકારને નહીં ઓળખતા. ટ્રુ. તમને કદાચ નામ ખબર હોય, તમે એનું જોયું હોય, પણ તમે એને શકલથી ના ઓળખતા હોઈએ, ચહેરાથી ના અને પારખતા હોય, કારણ કે એ પડદા પાછળનો હીરો છે. પણ તમારે મહેનત એટલી એમાં કરવાની રહે છે કે સિંગર કરતાં ડબલ. કારણ કે કોઈ જોશે તો કરે યાર આને કેવું ગાયું છે, સરસ લખે છે હો, જેણે બી સમજો. લોકો તો હવે જાગૃત થાય ને, કે પહેલાં તો એવી ખબર જ નહોતી કે જે ગાય છે એ ના લખતો હોય, જે ગાય છે એ ના વગાડતો હોય સમજો. પણ લોકો કે યાર આ તો બહુ સરસ કરે છે, કેવું ગાઈ લે છે ફટાક કરતાં. એટલે બધાના એક મગજમાં એ થીમ ફિટ હતી કે જે ગાય છે એ જ બધું એ જ કરતો હોય છે. પણ પછી ધીરે ધીરે બધાને ખબર પડવા માંડી કે ભાઈ લખવાવાળો અલગ હોય છે, મ્યુઝિકવાળો અલગ હોય છે અને ગાવાવાળો પણ અલગ હોય છે. પણ જે લખે છે એ બધા તો તમે એકદમ સેલિબ્રિટી થઈ જવા માગતા હો તો એ આમાં નથી. તમે કલાકારની જેમ કરોડ રૂપિયા કમાઈ લેવા માગતા હો તો આમાં નથી. પણ ટીમ્પે ટીમ્પે સરોવર ભરાશે, પણ તમારે એમાં ચાલુ રાખવું પડશે. પણ સેલિબ્રિટી માટે તો જે લખનાર છે એ સેલિબ્રિટી જ હોય છે, કારણ કે એને ગોતતા હોય છે કે સારું લખનાર. 100% છે સેલિબ્રિટી, પણ જે પબ્લિક તમને એમ વાય કરે એવું વિચારીને તમે આવતા હો તો નથી, તો પછી બીજી કંઈક મહેનત કરજો એમ. પણ તમારે લખવું છે, તમારું ઘર ચાલશે, તમે સારી મહેનત કરશો તો તમે એમાંથી બધું પ્રાપ્ત પણ કરી શકશો. આને એક મેં કીધું ને હમણાં 2 રૂપિયાની પેને મને ઘણું બધું આપ્યું છે, પણ બધાય ઉપર હું એ માનું છું કે એને મને પ્રેમ આપ્યો છે. એટલે તમે એને પ્રેમ કરશો તો એ તમને 100% પ્રેમ કરશે. તમે આટલા બધા કલાકારો માટે લખ્યું છે, ઘણી વખત કોઈક એકદમ નવી વ્યક્તિ આવી જાય, કારણ કે તમારા
ગીતો જે લખાયા છે ને જે ગવાયા છે એમાં બિગ શોટ કહી શકાય એ તમામ આર્ટિસ્ટ આવી ગયા. નવી વ્યક્તિ આવીને અપ્રોચ કરે ત્યારે તમારો એટીટ્યૂડ શું હોય? બિલકુલ એટીટ્યૂડ જેવી કોઈ વાત જ નથી હોતી. મને કોઈ વાત કરે તો હું એને પહેલાં સમજી લઉં છું કે શું કરવું છે. બીજું એને કંઈ ગાયેલું હોય તો મને બતાવે તો હું સાંભળું. જો મને એનો અવાજ ગમે છે તો નવી છે કે જૂની છે એ મારામાં કોઈ નથી પેલું હતું. હાવ નવી હોય પણ એની ગાયકી જોરદાર હોય. એટલે તમને અપ્રોચ કરે તો એ વ્યક્તિની ગાયકી તમને એના ક્રાઇટેરિયામાં ગાયકી તમને ગમવી જોઈએ. મને ગાયકી ગમવી જોઈએ. માણસ પહેલી વાર જ ગાય છે તો પણ ચાલશે, પણ એ ગાય છે જોરદાર. કારણ કે એ ગીત ક્યારે દેખાવાનું છે એ સારું ગાશે. હું ગમે એટલું સારું લખેલું હશે પણ એની ગાયકી સારી નહીં હોય તો એ દેખાવાનું જ નથી. એ સારું ગાય છે તો એ આજ નહીં તો કાલ ઉગવાનું જ છે. મારા વસ્તુને ન્યાય ચાલવું એ કિસ્મતના ખેલ છે. હા, હું તમને એક વસ્તુ વચ્ચે એ પણ કહી દઉં કે કોઈ એમ કહેતો હોય કે હું કરું તો આમ થઈ જાય, તો એ કોઈ વાત જ નથી. દુનિયામાં કોઈ વસ્તુ જ એવી નથી કે હું કરું તો આમ થઈ જાય. કોઈ ના કરવાથી કંઈ થઈ જ ના જાય. તમારે તો બધાને કર્મ કરવાનું છે, બાકી તો કુદરત નક્કી કરે છે ફળ શું આપવાનું છે. ઘણા એવા ગીતો છે કે એની પાછળ જોરદાર મહેનત કરી હોય છે. ઘણા એવા ફિલ્મો છે કે એની પાછળ જોરદાર મહેનત કરી હોય છે, નથી ચાલતું. અને ઘણા એવા હોય છે કે ફટાકામ કર્યું ચાલી પડ્યું. ઘણા એવા મારી પેલાના દાખલા છે ને આપણે બધાએ સાંભળેલું પણ છે. સોલેની કમાણી સાનમાં સમાણી. સોલે એટલું જોરદાર ચાલ્યું, જોરદાર ખર્ચો કરીને સાન બનાવ્યું તો ના ચાલ્યું. એની ટીમ હતી બધી. પણ હું કરવું ને થઈ જાય એવું નથી, પણ તમારે કર્મ કરવાનું, તમારા દિલને ગમે એવી વસ્તુ કરવાની. પણ તમને પહેલાં ગમવી જોઈએ તો જ બીજાને ગમશે. જો ને પેલો કે નહીં મજા આવતી, કે યાર નહીં મજા આવતી, મજા આવે છે ને એવું ના. તમને પહેલાં તમારા આત્મા એમ કહેવું જોઈએ કે એને નહીં ગમતું તો 100% નહીં જ સારું. તો તમને ભાઈ એવું નક્કી જ હોવું જોઈએ. અથવા તો તમે એવું કોઈ બતાવશો જ નહીં કોઈને લખાઈને કે એને ના ગમે. તમે પહેલાં તમે શ્યોર શોર્ટ થઈ જાઓ. અને બીજું નવા જે રાઇટરો છે એને મારે એ પણ કહેવું છે કે થોડું ગાતા બી શીખી લે થોડા બધા. તો શું તમે કોઈને ગીત બતાવો ને તો 2 લાઈન ગાઈને બતાવો ને તો એના મગજમાં બેસે કે હા મીટરમાં સેટ થાય તો થોડું વધારે જલ્દી તમને ચાન્સ મળશે કે ભાઈ સરસ છે. બાકી ઘણા બિચારા બહુ સારું લખતા હોય છે પણ નથી ચાન્સ મળવાનું કારણ એ છે કે લખેલું વાંચીને તમે નક્કી ના કરી શકો શું વસ્તુ છે. એને તો તમે શબ્દમાં ઢાળીને ગાઓ તો જ ખબર પડે કે એ વસ્તુ શું કહેવા માગે છે કે શું છે. એટલે એના માટે થોડું બધા જે આમાં આ ફિલ્ડમાં આગળ વધવા માગતા હોય લખવામાં રાઇટર તરીકે, તો એ થોડું પણ ગાવાની પણ કોશિશ કરે, કોઈને ગઈને સમજી શકે એવું. તમે સફળ થઈ ગયા એ પછી ગીત જ્યારે લખાતા હોય ત્યારે આ ગીત નહીં ચાલે તો આમાં વ્યૂઝ નહીં આવે તો એ નિષ્ફળતાનો ડર હોય ખરો મનમાં? હજી સુધી તો એવું રાખ્યું નથી મેં કદી. અને થયો પણ કારણ કે હું એટલે હોતો હોય બધાના સ્વભાવ અલગ અલગ હોય, પણ મારો સ્વભાવ એવો છે કે જે થવાનું છે એ નક્કી કરેલું ભગવાને છે, આપણે ખાલી કર્મ કરવાનું. એટલે ચાલશે કે નહીં ચાલે એવો ડર નથી રાખ્યો કોઈ દિવસ. એ તો નક્કી જ છે કે નથી ચાલવાનું તો નથી જ ચાલવાનું છે તો ચાલવાનું છે. પણ મને એમ લાગે કે મારી વસ્તુમાં કોઈ કચાશ નથી ને, મ્યુઝિકમાં કોઈ કચાશ નથી, સિંગિંગમાં કોઈ કચાશ નથી, શબ્દમાં કોઈ કચાશ નથી, વિડીયોમાં કોઈ કચાશ નથી. સરસ કર્યું છે પણ સારું ના ચાલ્યું તો વાંધો નથી. પણ કે યાર જો આવું કર્યું હોત ને તો ચાલી જોત, એવી કોઈ કચાશ નથી ને, એ ધ્યાન રાખવાનું ખાલી બસ. જોને તો વાળું નહીં. હા, એ બધું તો થવાનું જ છે જે થવાનું. બાકી તમને એમ લાગવું છે કે હું આમાં પરિપૂર્ણ મહેનત કરીને બહુ સારું કર્યું છે એવું તમે ચાલશે જવા દે ને આમનું છે આપણું વધતો કરો તો એ ભાવ નહીં રાખવાનો જીવનમાં. હું બધાને એ જ કહું છું, જે બી નવા છોકરા કે જૂના કાતે મને સાંભળતા હોય મારે એને એ જ કહેવું છે કે ધંધામાં દગો નહીં કરવાનો કે ભાઈનું છે ચાલશે, આપણું પોતાનું હોત કે આપણી ચેનલનું હોત તો ફરી ચાલશે ને. હવે ઘણા સિંગરો બી મેં એવા જોયા છે કે પોતાની ચેનલનું હોય તો લઈ લઈએ ને થોડું, બીજાનું હે ને ચાલશે ને કે હું ફ્રી ગયું ચાલશે ને. અરે ચાલશે તો એ તારું જ નામ આવવાનું છે. ચેનલ ગમે એની છે, ગીત ગમે એનું છે, પણ દેખાવાનો તો સિંગર જ છે ને. તો પછી શું કામ ચલાવે છે? તને લાગે છે કે લેવું પડે એમ છે તો લઈ જ લે. પેલો બિચારો તારાથી નાનો માણસ છે એટલે એમ તને કહી નથી શકવાનો કે ના લઈ લો એમ તો કહી નથી શકવાનો. એટલે તું એને કે ચાલશે એટલે એને કહેવું જ પડે કે ચાલશે એમ. પણ સિંગરને બી હું તો કહું છું કે ભાઈ જે બી નવા સિંગર હોય એમને રાઇટરની થોડી એને થોડો મિત્ર તરીકે ગણે કે રાઇટર છે સામાન્ય એવું ના ગણે, કારણ કે પાયો ત્યાંથી છે. અને એને થોડોક હૂંફ આપે ને તો એ જે લખે છે એના કરતાં વધારે સારું લખી શકશે. અને એને ગીત લઈને આવે તો તમે એને એકદમ શાંતિથી સમજો. ચલો કે બધા નથી ગઈ શકતા, એ નથી ગઈ શકતો પણ તમે એને એકવાર શાંતિથી સમજો. એ નથી ગઈ શકતો પણ તમે તો ગઈ શકો છો ને, તો તમે એને શાંતિથી થોડુંક સમજો, એની વસ્તુ સમજો, એનો ભાવ સમજો કે શું કહેવા માગે છે કે શું વર્ણન કરવા માગે છે. તો 100%
બધું મેચ થઈ જ જશે. પણ રાઇટરની સાથે સાથે સિંગરને પણ મારી વિનંતી છે કે બધા જે બી વસ્તુ કોઈ લઈને આવે ને તો એને બિચારાને ઉતારી ના પાડે. એકવાર તો ભલે તમને ના ગમે થોડું તમે થોડું આશ્વાસન આપો કે આવું છે પણ આના કરતાં તું હજુ સરસ કરી શકે એમ છે, તો થોડુંક વિચારીને થોડુંક વ્યવસ્થિત કર ને, તો એને હૂંફ રહેશે. ના યાર આવું નહીં, તો એ બિચારો તૂટી જશે. અને કેવડા મોટા સપના લઈને આવ્યો હોય છે. તમે એક દિવસ સપના લઈને નીકળ્યા હતા, જે નીકળ્યા હતા એને તો બધાને ખબર જ હોય ને. કોઈક કહી દે મારી જેમને, કોઈક છુપાવી દે. કારણ કે ઘણાને એવું પણ થતું હોય છે કે મેં રિયાલિટી કહીએ તો હારા નાના થઈ જશું, કે યાર આવું હતું અમને આવા હતા. ઘણાને કદાચ એવો ડર પણ હોતો હોય છે. નથી કહેતા કે ના હું તો ગર્ભ શ્રીમંત જ છું આવી રીતે છે, પણ તું જ્યારે આવ્યો ત્યારે એક જ શર્ટ દરરોજ પહેરીને આવતો તો એ બધું જોયેલું જ છે, સમજો. પણ મારું એ જ કહેવાનું છે કે નાનામથી જ મોટું થવાય છે. એકડો જ પહેલું જ્યારે સ્કૂલમાં જઈએ ત્યારે એકડો જ શીખવો પડે છે. જેમ પહેલાં એકડો 2 મેડે કરીને 100થી ચાલુ નહીં કરતા, એકડો જ શીખવો પડે છે. એટલે આપણે બધા ત્યાંથી જ આવેલા છીએ. અને કોઈ કરોડપતિનો છોકરો સીધો સિંગિંગ કરવા આવતો જ નથી. એને તો આનાથી કંઈ લેવા દેવા જ નથી. એને તો એના બાપે સજાયેલો હોય તો પછી સીધો બિઝનેસ જ કરે, શું કામ ગાવા આવે? જેને જરૂર છે એ જ આવે છે. તો આપણે અહીંયા જે છીએ એ બધા જરૂરવાળા જ છીએ. મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે સતત. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ફ્યુચર બાબતે તમે શું માનો છો? ફ્યુચર તો શું છે? કારણ કે મેં એક વસ્તુ જોઈ, યુટ્યુબ ગયું પાછી ડાઉન, પર્ટિક્યુલર યુટ્યુબની રેવન્યુને લઈને કહું છું કે ગ્રાફ સોલિડ જતો હતો, પછી ડાઉન થયો, સ્ટેબલ થયો. હવે આગળ શું લાગી રહ્યું છે? આમાં શું થયું છે કે એક કેસેટનો ટાઈમ હતો ને, ત્યારે એક કંપનીવાળો કેસેટ બનાવતો હતો. એમાં સારો એવો ખર્ચો કરતો હતો. પછી એને કેસેટના પીસ બનાવી અને ડિસ્ટ્રીબ્યુટરને આપતો હતો. એ ડિલિવરી આખા ગુજરાતમાં થતા હતા. અને ત્યાં મોટી એક સેન્ટર હોય, ત્યાં એક જ જણો રાખે બધી કેસેટ. પછી ત્યાંથી બધા લારીવાળા લઈ જાય. પછી ધીરે ધીરે ખબર પડવા માંડી. પછી બધા લારીવાળા પોતે જ કેસેટ બનાવવા માંડ્યા. એટલે પોતે બનાવીને પોતાની જ વેચે. પછી બીજા લારીવાળા એકબીજાને ઓળખીતા હોય એમને આપે. એમને બધે થોડું પેલો વેચતો હોય એના કરતાં 1-2 રૂપિયા સસ્તી આપે, એટલે એની જ લેવાના છે. પાણીમાં બી અત્યારે આપણે આ બોટલો કેટલી આવી છે, તો આપણે માગીને લેવી પડે કે ભાઈ બિસ્લેરી આપ કે કિનલી આપ કે જે બી તમને ગમે છે. બાકી તો તમને પેલી જ પકડાઈ દે, કારણ કે એમાં એના કરતાં 2 રૂપિયા વધારે મળે છે. એમ એક એસેટ તમને લારીવાળો સસ્તી આપે એટલે તમે એ જ વેચવાના છો, એ જ વગાડવાના છો. એટલે એવું થયું. એટલે પછી લારીવાળા બધાએ બનાવવા માંડ્યા. એટલે એનો ગ્રોથ નીચો થયો. પછી સીડી ચાલુ થઈ. કારણ કે પેલી તો કેસેટ ઉપર કેસેટ થતી હતી બી, અને આ તો સીડી ગયા એટલે સાવ ગઈ. પાછું બી એમાં થયું. પછી બધા જ કરવા લાગ્યા કેસેટ નાતે, એટલે બધું એ પડી પાડ્યું. પછી યુટ્યુબ ચાલુ થઈ. તો યુટ્યુબને શરૂઆતમાં સારા બધાને નથી સમજણ, ત્યાં સુધી બધા સારા ગીતો કે સારું આતે જે બન્યું તો ગ્રોથ પકડાઈ રહ્યો. અને યુટ્યુબને બી જરૂર હતી એના પોતાના કન્ટેન્ટ માટે. પછી તો બધા ફ્રીમાં નાખવા માંડ્યા. એટલે મતલબ જે તે, તો પછી આને તો કોઈ મતલબ જ ના રહ્યો. એને તો ખાલી વોટ ટાઈમથી જ મતલબ થયો. એટલે એ હવે તમને જે તમને પુશ કરવું જોઈએ, કે તમને જે એડવાઇસ આપવું સમજણ કે આવું એ રહ્યું જ નહીં. એને ગરજ જ નથી. તમારે ચડાવવું છે તો ચડાવો, ના ચડાવો કંઈ નહીં, ચલો. એટલે ડાઉન થતું ગયું. બાકી બીજા જે બધા પ્લેટફોર્મ છે એના ઉપર સારું ચાલે છે. જે સારી વસ્તુ, સંગીત મરવાનું નથી, સમજો. સંગીત ઓક્સિજન છે. સંગીત લુપ્ત થવાનું જ નથી. એ તો આજીવન ચાલતું આવ્યું છે ને ચાલતું જ રહેવાનું છે. એક રાજા રજવાડાથી જ ચાલે છે. એના પહેલાંથી ભગવાન ઇન્દ્રના ઇન્દ્રાસનમાં બી સંગીત ચાલતું હતું, સમજો. ચાલથી જ ચાલુ છે. એટલે એ લુપ્ત નથી થવાનું. પણ સારી વસ્તુ બનશે ને તો લોકો એને કરશે. બાકી વચ્ચે આપણે અર્બન ને રૂરલ જેવું થઈ ગયું, ભાગ પડી ગયા. એ ક્યારે થયું? તમે એ બધાની જોડે અપડેટ ના થયા. એટલે દરેક માણસને સમય સાથે અપડેટ પણ થવું જરૂરી છે. દરેક માણસ હું એ જ વાળો માણસ, તું સમજો. હવે મારી પણ 45-46 વર્ષ થઈ ગયા. અત્યારના છોકરા એંગ લખે છે, એકદમ જોરદાર લખે છે. તો મારે પણ એમને સાંભળવા પડે. નવું કોઈ હિન્દી ગીત આવે છે તો અત્યારનું જે જનરેશન તો મારે એ પણ સાંભળવું પડે. તો પછી મારે એ પ્રકારની લખવાની ટ્રાય પણ કરવી પડે અને લખવું પણ પડે. કે ના હું તો એવું નહીં કરી તો નહીં કરાય, તો એ ચાલશે. હું ઊભો રહી જઈશ ત્યાં, બીજાના પછી આગળ ચાલી જશે. એટલે તમારા કોઈ સિનિયર લિરિસિસ્ટ હોય, તમારાથી સિનિયર ગીતકાર હોય, એમણે તમને ફોન કરીને કે પત્ર લખીને શાબાશી આપી હોય કે મનુભાઈ જોરદાર લખ્યું, આવો કોઈ બનાવ બનેલો? એવા તો બહુ બધા મિત્રોના ફોન આવે છે. પણ મારા સિનિયર ગણું ને તો સોવનજી ઠાકોર કરીને છે. અને એટલે સિનિયર એટલે એમની જોડે હું ગયો, એમની જોડેથી ઘણું બધું શીખ્યો. હા, એમની જોડેથી ઘણું બધું હું શીખ્યો એટલા માટે કે ત્યારે એ તો જોરદાર રાઇટર જ હતા જ. એમને મણિરાજભાઈના ઘણા બધા ગીતો લખેલા હતા અને હિટ હતા જ. હું નવો હતો.
એટલે હું આભાર આજે પણ એમનો એટલે માનું છું કે એમને મારી જરૂર નથી પણ મને જોડે રાખ્યો. ઓકે. એમના પૈસામાંથી 500 રૂપિયા મને આપ્યા એટલે આભાર છે. એ ટાઈમે એ 2500 કે 2000 કે 3000 એમાંથી 500 રૂપિયા મને આપતા હતા તો જરૂર વગરના માણસને 500 રૂપિયા કોણ આપે? એટલે આજે પણ એ બાજુ નીકળું તો એમને ફ્રી ટાઈમમાં બી હું કોલ કરીને એમને સમાચાર બી પૂછું કેમ છે, શું કરો છો. અત્યારે એ લખે પણ છે, એમનું ચાલે બી છે. એ છતાં પણ પછી બીજું કે એ માણસમાં એક ટકો પણ ઈર્ષા વૃત્તિ જ નહીં. એ માણસ ખરેખર એ પ્રકારનો માણસ જ છે કે એને એવું પણ ના થયું કે મનુભાઈ મારી જોડે આવતા હતા 200-500 રૂપિયા મન, આજે મનુભાઈ એ સહેજ બી નહીં. આજે એ જ ભાવ આજે એટલે એ માણસને આપણે દાદ એટલા માટે આપીએ છીએ કે આજ પણ એમણે કોઈ દિવસ એમના જીવનમાં એવું નહીં વિચાર્યું કે ક્યાં આપણે બધા અહીંયા. એ માણસ જ્યાં છે ત્યાં ખુશ જ છે. અને આજે પણ આપણે એમની એટલી જ રિસ્પેક્ટ કરે. મને જે પહેલી વાર સ્ટુડિયો લઈ જતા મારા અર્જનભાઈ રબારી હતા તો આજ પણ એ કઈ દુનિયામાં છે એ તો બહુ ટાઈમથી વાત નથી થઈ પણ આજ બી હું એમને યાદ કરું કે એ માણસ હતો ત્યારે મેં સ્ટુડિયો જોયો કે સ્ટુડિયો કેવો હોય ના કે સ્ટુડિયોની તો નવાઈ હતી. આ તો અત્યારે બધા ગલી સ્ટુડિયો થઈ ગયા છે. ડિજિટલ જમાનો આવે એટલે ખબર નથી પડતી. બાકી તમારે 10-15 દિવસ મહિના પહેલાં લખાવી પડે તારીખ કે ભાઈ આ તારીખ મારે રેકોર્ડિંગ છે, આ તારીખ આટલા વાગે અમે લોકો આવી જશું. કલાક ઉપર ભાડું ચડે, તમે લેટ આવ્યો તો એ 2-4 કલાક વધારે થવાનું ભાડું પણ આપવાનું. આ તો હવે એકદમ દુનિયા બદલાઈ ગઈ છે. ડિજિટલનો જમાનો છે, બધું બદલાઈ ગયું છે, ચેન્જ થતું રહ્યું છે. અત્યારની પ્રોસેસ પણ બદલાય છે અને તમે બધી પ્રોસેસ સાથે જોડાયેલા છો. તમે ગીતકાર છો એટલે લેખન પછીની જે આખી કોઈ એક વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ હું વિચારું કે મારે ગીત બનાવવું તો મારે કઈ પ્રોસેસમાંથી પાસ થવું પડે? એટલે કેવી રીતે? કોઈ નવી વ્યક્તિ છે એ બિઝનેસ મોડેલ તરીકે એને એવો વિચાર આવ્યો છે કે આટલા બધા લોકોને ગીતો બને છે, મારે ગીત બનાવવું છે, મારે કમાણી કરવી છે, તો એને ગાઈડ કરવા માટે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર શું હોય, એને શું કરવું જોઈએ? પહેલાં એ કોઈ સારો રાઇટરને પકડે, એની જોડે ડિસ્કસ કરે. બીજું કે કમાવા માંગતો હોય તો એને એક ગીત કરીને મૂકી દેશે તો કંઈ નથી કમાવાનું. તો એના માટે એને આખી બેંક બનાવવી પડશે. 50-100 ગીતો એની ચેનલમાં હશે તો પછી બધું રિકવર થશે. બાકી તમે પહેલાં ગીત બનાવી દેશો, 2-5 લાખ રૂપિયા ખર્ચો કરી દો તો એ 5 લાખ રૂપિયા રિટર્ન થવાના જ નથી. યુટ્યુબમાં એવી કમાણી છે જ નહીં. બીજા પ્લેટફોર્મ પર એક ગીતમાં નહીં થાય પણ બધું ભેગું થઈને રેવન્યુ થશે તમારું મહિને. તો એટલે તમારી જોડે 50-100 ગીતો હોય અને 50-100 ગીતો સુધી તમારી ટક્કર ચાલવાની તાકાત હોય તો વાવણી કરો. પછી ઉગે કે વરસાદ થાય તો ના પણ ઉગે તો ફરીથી વાવવાની તાકાત હોય તો જ જમીન રખાય. સમજો ઘણી વખત એવું થતું હોય છે ખેડૂત બિચારો મોઢ વાવે છે અને વરસાદ ફૂલ ભરી દેશે એટલે બળી જાય છે. પાછું ફેર સુકાય અને વરાપ થાય એટલે પાછું ખેડવાનું, પાછું ફરીથી કરવાનું. તો ખેડૂત હારતો તો છે જ નહીં, ચાલુ જ રાખે છે. એમ તમારે જો ચાલુ જ રાખવું હોય તો જ કરજો. બાકી ખાલી મોજ શોખ માટે કરો તો ઠીક છે. બાકી માતાજીને રીઝાવવા માટે કે કોઈના સારું લગાડવા માટે ગીત કરતા હો તો ઠીક છે. બાકી તમે મારા મિત્રો છે ને કે હું મનુભાઈનું ગીત કરાવી દઉં તો મનુભાઈને સારું લાગશે તો ઠીક છે. પણ એમાંથી રિકવર પૈસા પાછા કરવા માટે બિઝનેસ કરવા માટે આવતા હોય તો 50-100 ગીતો બનાવવાની તાકાત લઈને જ આવજો. ખોટા 2-5 લાખ રૂપિયા ઓછા ના કરતા. કોઈક પોકેટ પાવરવાળી વ્યક્તિ છે તો એ સૌથી પહેલાં રાઇટરને મળે, દેન નેક્સ્ટ સ્ટેપ કેવી રીતે એને જવું જોઈએ? રાઇટરને મળે એટલે બધું મળી જાય. રાઇટરને મળે એટલે નક્કી થાય ગીત લખવાનું શું કરવું છે, કેવી રીતે. પછી મ્યુઝિક ડિરેક્ટરને મળે કારણ કે રાઇટર તો એનો અનુભવી છે જ. પછી સજેશન થાય સિંગરનું તો એ રાઇટર એનાથી પરિચિત છે જ, જે સિંગરનું સજેશન કરે એની વાત થાય. બધાના પૈસાની નક્કી થાય વસ્તુ કે ભાઈ આ વગાડવાળાના આટલા લેશે તો સિંગર આ લેશે, રાઇટર આ લેશે. એ બધું એ પ્રોસેસ ઓડિયોની પૂરી થાય એટલે વિડીયોવાળા જોડે જાય. વિડીયોનો એનો શું બને છે એની ઘટના એ પ્રમાણે એના કેરેક્ટર નક્કી થાય. એ જે બી ખર્ચો થાય એ એક લમસમ નક્કી થઈ જાય કે ભાઈ આટલું થશે. પછી વિડીયો બહાર થાય પછી તમે યુટ્યુબ ચેનલ સીધી તમારી યુટ્યુબ હોય એમાં અપડેટ કરી દો. તમને આવડતું હોય તો ઠીક છે. બાકી કોઈ બી એક માણસ જે બધાનું સંભાળતો હોય ને તમારી ચેનલનું પાસવર્ડ આઈડી પાસવર્ડ એ તમને ચડાવી દે. તમારે જે નક્કી કર્યું હોય મહિને એને આપવાનું રહેશે, એ તમને બધું હેન્ડલ કરી દે. બસ બધા બિઝનેસ આ જ છે, આમાં કંઈ બીજું છે નહીં. પણ મારો એવું વિનંતી ખાસ છે કે કોઈને સારું લગાડવા કે જોરદાર દેખાવા માટે કે કંઈ બી કાર્ય કરવા માટે 1-2 ગીતો બનાવવા કોઈ ના આવતા. જેટલા માટે કરીને ખોટા તમારે 1 લાખ 2 લાખ 5 લાખ રૂપિયા ઓછા થઈ જશે. ના આવતા એટલે કોઈ ધણી નથી હું, પણ ખોટા સમજ. આ તો એક સલાહની વાત છે કે ભાઈ પૈસો બચે. પૈસો તમે વેડફી ના નાખશો. 2-5 લાખ રૂપિયા ખર્ચો કરશો તો બિલકુલ પાછા નથી આવવાના. તમે 50-100 ગીતો બનાવશો ત્યારે તો એનું રેગ્યુલર સાયકલ ચાલુ જ થશે, ત્યારે જ એની ઇન્કમ ચાલુ થશે. એક ગીત ચાલ્યું બીજું ના બી ચાલ્યું બધા ચાલી જશે એવું પણ જરૂરી નથી. એટલે એકાદ ગીત કરીને આપણે કમાઈ લઈએ તો એ
બિલકુલ હા તમને લોકો કહેશે બી ખરા, એવા લોકો પણ છે, અરે કે યાર આમ ભૂક્કા કાઢ નાખશે, આમ થઈ જશે તેમ, પણ એવું કંઈ જ નહીં થઈ જાય કે આપણે કરી દઈએ કાં તો કરવું જ જોઈએ અને જોરદાર થશે, અરે એ મારી જવાબદારી, તો એવું કંઈ થવાનું નથી. એ ફાઇનલી જ છે. એ એટલા માટે કહેતો હશે કે આનું ચાલી જાય જે મળે, પણ હું બધાને એવી સલાહ આપું છું અને જે નવા રાઇટરો છે એમને પણ મારું એવું કહેવું છે કે આપણા 25-50 હજાર માટે કરી અને કોકના 5 લાખ રૂપિયાની પથારી ફરે એવું ના કરી. ના કરવું જોઈએ. ટ્રુ. માને તો શું છે, પેલો એક ગીત બને જે છોટા થાય પછી આગળ તારું જે થવું હોય થાય, એવું ના થાય તો વધારે સારું. તમે ગીત આટલા બધા લખ્યા છે, તમારી સૌથી નજીકનું કયું હોય? કયું ગીત સૌથી વધારે ગમે? લેરી લાલા. લેરી લાલા. કારણ કે એ મારું સપનું હતું. કેવું, મેં એક ગીત સાંભળ્યું હતું પ્રફુલ્લભાઈનું, મેં ઘણી વખત આ વાત કરેલી પણ છે કોઈને, કે એમાં એક ગીત હતું, હાર્યો નદીઓને હાર્યા કિનારા તોય ના હાર્યો ગુજરાત, રાજ મારું જીત્યું હંમેશા ગુજરાત. ત્યારથી મને એવું હતું કે મારું એવું ગીત હોય કે દરેક ગુજરાતની કોઈ બી વસ્તુ આવે, ગુજરાતનો કોઈ બી ફેસ્ટિવલ આવે, એમાં ગુજરાત વિશેનું ગીત મારું પણ વાગે એમ. વાહ. મારું પણ વાગે એમ. જેમ આપણે જ્યાં જઈએ ત્યાં કોઈ બી સરકારી કાર્યક્રમ હોય તો એ જ વાગતો જીત્યું હંમેશા ગુજરાત. તો મારે પણ એવું ગીત લખવું છે કે તો બહુ ટાઈમ સુધી વિચાર ચાલ્યો પણ કંઈ મેળ આવ્યો નહીં. પછી એક દિવસ હું સ્ટુડિયોથી નીકળી રહ્યો હતો અને સામે જતું હતું, સમય વગર કંઈ મળતું નથી, એક ફાઇનલ જ છે. તો એ બહુ ટાઈમથી વિચાર ચાલતો હતો પણ એ કંઈ એનું મેચ થયું નહીં, એટલે પડ્યું રહ્યું, ઉગતું નહોતું. એક દિવસે સ્ટુડિયોથી હું નીકળ્યો, એક્ટિવા લઈને જતો હતો અને વરઘોડો જતો હતો સિંધી સમાજનો, અને એમાં ગીત વાગતું હતું જોરથી ડીજીમાં, લાલ લાલ ઝૂલે લાલ એવું કંઈક ગીત છે એમનું સિંધી સમાજનું બહુ તો લાલ લાલ ઝૂલે લાલ ઉપરથી મને એવું હતું સુરતી લાલા, આપણે કંઈક વાતો હતો ખબર ને, તો સુરતી લાલા છે એવું. તો સુરતી લાલા મેં વિચાર્યું, પછી મને 2 સેકન્ડ માટે એવો વિચાર પણ આવ્યો કે સુરતી લાલા તો એક જ પ્રાંત થઈ જશે, તો શું કરી શકાય? લાલા શબ્દ તો સરસ છે, તો લહેરી લાલા એકદમ જ આવી ગયું, લહેરી લાલા એમ. તો ખાલી વસ્તુ તો લહેરી લાલા જ છે, પણ લહેરી લાલાને આગળ શું? તો પછી એક્ટિવા ઉપર જતા વિચાર આવ્યો, લાઈન યાદ આવી, કાંધેજી ગુજરાતી મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા, અમે લહેરી લાલા. તો લહેરી લાલા સુધી આવ્યું, પણ એની આગળની જે લાઈન કરવી હતી એના માટે શું કરવું? તો એ પાછું થોડોક વિચાર ચાલ્યો કે હવે આને આગળથી કેમ મેચ કરવું? અને બરાબર ઉનાળાનો ટાઈમ હતો, તો કાચી કેરી ને અંગૂર કાલા, કેરીવાળી તો વર્ણન કર્યું, એ પણ ગીરમાં મતલબ ગુજરાતમાં બહુ બધી સારી કેરીઓ છે. અંગૂર કાલા ક્યાંકથી લઈ અને હિન્દી શબ્દ હતો પણ મારે પેલું લાલા માટે કાલા જોતું હતું એટલે પ્રાસ ફિટ કર્યું. અને ઘણા એવા ગીતો બી છે કે જેની પહેલી લાઈનમાં કંઈ લેવા દેવા નથી. પેલું ગીત છે, મારા હીરા ઘર મોરલા ઉડી જાજે, બરાબર. પછી પેલી ઘણી વખત એવું હોય છે કે વનની વનરાયું જળુંબે આમ તેમ, એટલે એ મુખડા માટે એક કુદરતી, ઘણી વખત હું જસવંતભાઈની લોકોને જોઉં તો એને શરૂઆતના ફિલ્મના ગીતોમાં બી એવું હોય કે ભાઈ કુકુ બોલે કોયલડી, મીઠું બોલે મોરલીઓ, તો કોયલડી મોરલીઓ તો ખાલી એટલા પૂરતું જ રાખે, પછી બધી વર્ણન કર્યું શું થાય છે એમ. તો એ ટાઈમે મને બી એવું થયું કે ચલો આના માટે ખાલી આપણે આ બહારનું આટલું રાખીએ. તો એ લાઈન લખીને પછીનું વર્ણન કર્યું, અને પછી જે વર્ણન કર્યું એ આપણે બધા પ્રકાર લીધા. સરદાર પટેલ તો એ પણ લીધા, એક આખો અંતરો, અને બિઝનેસમેનો હતા અદાણી અંબાણી એ પણ કર્યું. બીજો જે અંતરો હતો તેમાં શૂરવીરો બધા લીધા, વીર ભાથીજી મહારાજ, ભાથીજી અને વાસરા દાદા, એ જે બી હતા ધડ પડે ને જેના મસ્તક લડે. અને ત્રીજો અંતરો કર્યો તો એમાં જે સંગીતની દુનિયાને જેને ભોગ આપ્યો છે એ વર્ણન કર્યું. અને એટલે એ દિલની નજીક એટલે છે કે એ એક સપનું હતું કે એને નહોતું થતું અને પછી થયું. બહુ ઉંમરવાળાને છોકરો આવે ને 40-45 વર્ષે એટલે બિચારાને એને મૂકે જ નહીં, અને 22 વર્ષના છોકરો એનો છોકરો ક્યાંય રખડતો એનું બહુ ધ્યાન ના હોય. વાહ વાહ વાહ. બહુ બધી વાતો મનુભાઈ તમારી સાથે થઈ શકે, થોડીક સ્પિરિચ્યુઅલ વાત કરવી છે. તમારા મતે કૃષ્ણ એટલે? કૃષ્ણ એટલે ભગવાન. મારા માટે કૃષ્ણ એટલે મને મનગમતું પાત્ર. મારા માટે કૃષ્ણ એટલે આંખ બંધ કરીને જે કંઈ વિચાર આવે એ કૃષ્ણ. હું કૃષ્ણ પ્રિય છું. મને કૃષ્ણ બધાય કરતાં ભગવાન જ વંદનીય છે, પણ કૃષ્ણ માટે મને બહુ પ્રેમ છે, કારણ કે મને હું ગમે એ કહી શકું છું. તુકારો દઈ શકાય. હા,
એને હું ગમે તે રીતે કહી શકું છું. મારા ઘરે આટલી મોટી મૂર્તિ છે અને આમ અંદર એન્ટ્રીમાં જ રાખેલી છે. પછી હું આવતો જતા એને આમ 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 બી પેલું કરી કેવું છે વાલજી એનું નામ રાખેલું છે વાલજી, વાહ. તો કેવું છે વાલજી એમ કરીને એને હું ગમે એ રીતે એમ પેલું કરી શકું તો બી એમ મને એવું લાગે કે એને મજા જ આવે છે એમ. કોઈ ના કે આમ તો બાપને આપણે સહેજ બોલાવવા માટે પેલું કરવું પડે, પણ આ બાપ પણ છે, મિત્ર પણ છે, દોસ્ત પણ છે, એ આ બધું છે, પ્રેમ પણ છે, આપણે આને બધું કરી શકીએ છીએ. એટલે મને બહુ ગમતું પાત્ર છે. માતાજીના ગીતો તમે બહુ લખ્યા છે. માતાજી માટેની આસ્થા અને આ શબ્દો સાથેનો પ્રેમ એ બેયનું કનેક્શન કેવી રીતે થયું? માતાજી માટે તો એક તો મૂળ રબારી જ્ઞાતિમાંથી આવું છું, એટલે માતાજી માટે તો અમારા રબારીમાં તો એક દોડ અમારે કહેવત છે કે એક દોડ પડે એટલે બધી પાઘડીઓ પડી જાય, સમજો. સોરી ફરીથી મને સમજવું છે. રબારી કોમ્યુનિટી એવી છે કે રબારીનું માતાજી એમ કે ભાઈ એ અમારો દોડ મતલબ એવું થાય કે ઘઉંના દાણા હોય એ એમ નાખે એટલે એ બેકી સંખ્યામાં થાય તો એ વેણ, એકી સંખ્યામાં થાય તો એ વધાવો, અને બંને ભેગું થાય એટલે દોઢ. બરાબર? એ દોઢ થાય કે એ ભાઈ અમારો દોઢ છે. દોઢ હોય એટલે 50 વાઘડીઓ બેઠી હોય તો બધી નમાઈ દે કે માં સાચું એમ, તું કે એમ, સરેન્ડર. ઓકે. એટલે એ તો આસ્થા તો અમારામાં હતી જ પહેલેથી. માતાજી માટેનો પ્રેમ તો હતો જ, અને માતાજી શું છે એ પણ બહુ સારી રીતે જાણતા હતા. અમે પહેલેથી જ માતાજીના દીવાબત્તી ઘરમાં hatte, જે વાતાવરણ હતું એ તો એકદમ ભક્તિમય હતું જ. અને પછી સાથે સાથે શબ્દનું પેલું મળ્યું એટલે માતાજીથી જ શરૂઆત થઈ અને માતાજીથી જ પ્રેમ થયો. અને જે બી લખ્યું, ધારો કે દુનિયા અમારી કોઈ હગી નથી, તો જે સત્ય હતું એ કીધું કે દુનિયા અમારી કોઈ હગી નથી, દુનિયા અમારી કોઈ હગી રે નહોતી, અમારી દુબળી દશા રે હતી, જે હતી દુનિયા અમારી કોઈ હગી રે નથી, અમારી દુબળી દશા રે હતી, કોઈ નહોતું ત્યારે મારી વિહતમાં હતી, કોઈ નહોતું ત્યારે તું હતી. એટલે કેવી રીતે હતી કે તેમને કંઈક માર્ગ બતાવ્યો, કોઈ માણસનો ભેટો કર્યો, ક્યાંક મોકલ્યા, ક્યાંક ને ક્યાંક અમે એના તારા પેલા ભરોસે, તારી આશાએ, તારા વિશ્વાસે અમે એમાં પાર ઉતર્યા એમ. એટલે માતાજી માટેનો જે ભાવ હતો, પણ જે ઘટના બની હતી એ બધી કીધી અને પછી એમ કીધું કે એમાંથી અમે પાર કેમ થયા કે તું હતી. એટલે વર્ણન એ પ્રકારનું કર્યું. પહેલાં ગીતો આવતા હતા ગરબા બહુ સરસ હતા, પણ કેવા હતો ગીતો? ધારો કે ખોડિયાર છે જોગ માયામાં મળી યાની, ખોડિયાર છે જોગ માયા, બરાબર. પછી માડીને પારે વાંદળા રે આવે, વાંદળાને આંખ્યો આલે માં મળિયાની, ખોડિયાર છે જોગ. પહેલાં એ ટાઈપના ગરબા હતા. લોકગીત હોય તો શૈલ જાદવના મારીએ કાઠી, શૈલ જાદવના મારી, શૈલ જાદવ છે વીર કાઠી, પછી ઉતારા દેશું ઓરડા કાઠી, ઉતારા દેશું ઓરડા. તો એ લોકગીત હોય તો એમાં એવું હતું કે ભાઈ ઉતારા દેશું, મતલબ ભગવાનનું ગીત હોય, શૈલ એટલે ભગવાન ઉપરનું છે, કૃષ્ણ ભગવાન, તો એમ કે ઉતારા દેશું ઓરડા, ભાવતા દેશું પૂજન. લોકગીત હોય તો કડલા પગ પ્રમાણે તારે ચૂડલો લાવું કે પગ પ્રમાણે કડલા લાવું, અને ગરબો હોય તો શું નીડો આવે, દોશીડો આવે, જે હતું. અમારા બધા યંગ છોકરા જે લખવામાં શરૂઆત થઈ ત્યારે અમારામાં પરિવર્તન એ આવ્યું કે મારાથી ધારો કે થયું તો મેં એવું વિચાર્યું કે ભાઈ ગરબો ખરો, પણ કેવો ગરબો? તો એમાં વર્ણન કર્યો, ભાવ એ વર્ણન કર્યો કે માતાજી તું હતી એટલે અમે દુનિયા પાર કરી શક્યા, તું હતી એટલે આવું થયું. અથવા તો એને કીધું કે મારું ગીત હતું દેવ દ્વારકાવાળા, હો નાની ના કરે ના રાજા સાંભળ્યા શેઠ મારા, સમજો. આપણે એને વર્ણન કર્યું કે ભગવાન આવું છે, હું ત્યાં આવું, તે મને દર્શન આપે કે હું બેડો પાર થઈ ગયો, તારી દયા થઈ. માતાજીનું કોઈ હતું, અથવા તો માતાજીને આપણે અરજી કરી તો કેવા અરજી કરી? પહેલાં સ્તુતિ એવી કરતા હતા, ધારો કે વિશ્વંભરી અખિલ, તો આપણે એવી સ્તુતિ કરી કે હવનો ટાઈમ આવ્યો માતાજી, મારો ટાઈમ ક્યારે આવશે? આપણે આપણી ભાષામાં સ્તુતિ કરી, આપણી ભાષામાં કાલાવાલા કર્યા, પણ જે લોકો મુખથી બોલે છે એ ભાષામાં કાલાવાલા કર્યા. લોકજીવનને તમે શબ્દોમાં વર્ણન કર્યું, એવી રીતે થયું. દેવાધિદેવ મહાદેવ માટે કંઈ લખાયું એ તમારું સૌથી નજીકનું? હા, એક રમેશ પારેખનું ગીત હતું, માગો ખોબો ને અકો દઈ દે દરિયો, સાવરિયો રે મારો સાવરિયો. એના ઉપર એ મને વસ્તુ એક ગમેલી, તો મેં લીધું હતું, શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો, માગુ કોબો ને આખો દઈ દે દરિયો. હા, તો શિવજી માટે બી ઘણા બધા કરેલા છે કીધું, પણ આ મને એક બહુ નજીકથી હતું, એમ કે એ એટલો ભોળો છે કે ખોબો માગું દઈ દે દરિયો એમ. રમેશ પારેખની રચના તો બહુ સરસ હતી, પણ એને હું છે જ એમાં ઢાળી અને
એટલે જે મોડિફાઈ કરવાનું અથવા કલેવર બદલવાનું જે કહીએ એવો એક તમારો એક્સપેરિમેન્ટ બહુ જ વાયરલ થયો અને યંગસ્ટર્સે વધાવી લીધો એ છે ઓકલ્યો. હા. તો સમય સાથે ચેન્જ મનુભાઈ લાવે છે. એવું હવે કયું ગીત તમારા સપનાનું કે આ ગીતને મારે ચેન્જ કરવું છે? હમણાં એક આવી રહ્યું છે, એનું નામ તો અત્યારે નહીં લઈ શકાય કારણ કે અત્યારે જમાનો એટલો ફાસ્ટ છે કે હું ગીત કહીશ તો ગીત આવે ફિલ્મનું છે આવે એના પહેલાં થઈ જશે. પણ બહુ સરસ છે ગીત અને ગમશે બધાને. ઉકલિયાની જેમ આપણે ઉકલિયો કર્યો એના પહેલાં પેલો દારૂડિયો કર્યો હતો, યસ યસ, તો એ પણ ગમ્યો. અને એની એક ઘટના કહી દઉં કે એ લખવાનું હતું ફિલ્મમાં, એના મ્યુઝિક ડિરેક્ટર હતા પાર્થ ઠક્કર, મુંબઈ રહે છે. પાર્થભાઈનો મને ફોન આવ્યો કે આવું આવું કરવાનું છે. મેં કીધું ઓકે. પછી મને ભૂલાઈ ગયું. પછી મારે રેકોર્ડિંગ હતું કીર્તિભાઈનું, તો કીર્તિભાઈને લઈને હું સ્ટુડિયો જઈ રહ્યો હતો. એટલે કીર્તિભાઈને લેવા આજે તો જઈ રહ્યો હતો અને હું લગભગ વૈષ્ણોદેવી પહોંચ્યો અને પાર્થભાઈનો કોલ આવ્યો કે હું એરપોર્ટ ઉતરી ગયો છું કે આપણે 6 વાગે છે ને રેકોર્ડિંગ. એમનો મેસેજ આગળના દિવસે આવ્યો હતો ને મેં રીડ કરેલો નહીં. તો કીધું હા હા કંઈ વાંધો નહીં, સારું આવો. અંદર તો થયું કંઈ યાર લખ્યું નથી કંઈ, પણ કંઈ નહીં. કીધું સારું. પણ મને એવી ખબર હતી કે એરપોર્ટથી સ્ટુડિયો પહોંચે 1 કલાકનો સમય આપણી જોડે છે, હજી વાંધો નથી, ચલો. તો કીધું સારું. હવે હું વૈષ્ણોદેવીથી સિલજ ચોકડી કીર્તિભાઈના ઘરે જઉં ત્યાં સુધી મેં ફટાફટ ફોનમાં રેકોર્ડ કરી દીધું. એમણે મને ટ્રેક મોકલ્યો હતો મધુરો દારૂડો મેં કે છે તો મણિરાજભાઈનું ગાયેલું જ હતું. એમાં મુખડામાં ક્રોસમાં જે ચેન્જ કરવા થાય અને અંતરો લખ્યો પહોંચો વાગે ને પગ મારા તૂટે. પછી એમણે જેવો ફોન મૂક્યો ને એવું મારામાં પ્રવેશ થઈ ગયો દારૂડિયો, કે દારૂને શું શું પરિસ્થિતિ થાય, દારૂ પીધા પછીની શું. એટલે સીધો એમાં પરોવાઈ ગયો અને ઘટના થઈ ગઈ. શું થાય તો કે દારૂવાળાને 5 વાગે એટલે ટાઈમ થઈ ગયો છે યાર, આમ જો કે યાર ટાઈમ થઈ ગયો છે એમ. એટલે લોકો મુખે તો બોલે જ છે, ઘણા બધા મિત્રો મજાકમાં આમ ઘડિયાળ જોવે ને એટલે પેલો બીજો કે ટાઈમ થઈ ગયો ને, સમજો. એટલે હું પૂછ્યું કે શું ટાઈમ થઈ ગયો એમ, શું ટાઈમ થઈ ગયો? એટલે પછી કે આને કે પીવાનો ટાઈમ થઈ ગયો. હું દરરોજ પીવે કે આ કે એને 5 વાગે એટલે પગ તૂટે કે પછી. ઓકે. એટલે આવી વાતો તો આપણે બેઠા હોઈએ ક્યાંક થાય, એ મારા મગજમાં વાત સીધી આવી કે 5 વાગે ને પગમાં. એટલે વ્યવસ્થિત થોડું ગોઠવી લીધું એમ. ઘરમાં વાસણ તો બધા હોય, વોશ કરેલા બધા કમ્પ્લીટ હોય, પણ કયું વાસણ ક્યાં મૂકવું છે એ બૈરાઓને જ ખબર હોય. મોટું મૂકે પછી નાનું મૂકે અને સીડી કરે. એમ આપણે બોલીએ તો છીએ જ કે 5 વાગ્યાને પગ તૂટે કે આને ટાઈમ થઈ ગયો કે આ થયું કે આ ભાઈબંધોએ અને આ ભાઈબંધે લતે લગાડી દીધો યાર આને, એ આપણે દરરોજ બોલીએ તો છીએ જ, પણ એને વ્યવસ્થિત પછી ગોઠવી દીધું અને ફટાફટ ફોનમાં રેકોર્ડ કરી રાખ્યું. કીર્તિભાઈ લીધા એક સ્ટુડિયો જવાનું હતું, ત્યાં કીર્તિભાઈ ચા પીવે ત્યાં સુધી મેં ફટાફટ ફોનમાં ટાઈપ કરી લીધું અને મોકલી આપ્યું. અને જિગ્નેશભાઈ ગાવાના હતા એટલે જિગ્નેશભાઈ તો અમે બંને ટ્યુનિંગવાળા, એટલે મેં ફોન કરીને સમજાવી દીધું કે ભાઈ આવું ગીત છે ના. એટલે મને કે કંઈ વાંધો નહીં, તો હું કરી લઉં છું. અને ટ્રેક તો તૈયાર હતો. મને કીધું એવું કંઈ લાગે મને કોલ કરજો કે ઓકે. અને થઈ ગયું અને સીધું કરતાં જગ્યાભાઈ સરસ ગાયું, મ્યુઝિકલી સરસ થયું, વિડીયો બહુ સરસ, હા વિડીયો બી સરસ થયો. અને એ તો બધા પાસા સારા હોય તો જ વસ્તુ સારી બને. એટલે એમાં બધાની મહેનત છે, મનુભાઈ એકલાની નથી. એમાં જિગ્નેશભાઈની બી એટલી મહેનત છે, પાર્થભાઈની બી એટલી મહેનત છે, એ વિડીયો ડિરેક્ટરની કે એ ફિલ્મ જેણે કર્યું છે એ લોકોની પણ એટલી મહેનત છે કે એમણે એવું કીધું કે અહીંયા આવું કરીએ, અહીંયા આવું કરીએ. એ બધાએ નાના નાના સજેશનો કરેલા છે. આ તો દેખાતું નથી, એક જ માણસ દેખાય કે ઓહો, પણ એની પાછળ જે નાનું સજેશન હોય છે એ બહુ મોટી વસ્તુ હોય છે. એને આપણે માર્ક નથી કરતા કારણ કે કોઈ લોકોને ખબર નથી અથવા તો કોઈ કહેતા નથી કે કોઈને કહેવું નથી. કદાચ મારે એકલાને જ ક્રેડિટ લઈ જવું છે કે મેં જોરદાર લખ્યું ને 5 વાગ્યાને પગ મારા તૂટે એટલે જ જોરદાર થયું. પણ એ જોરદાર ના ગાયું હોત જીગાભાઈ તો ના થતું, જોરદાર ના મ્યુઝિક કર્યું હોત તો ના થતું, એનો વિડીયો બી અને અનુસંધાનમાં જોરદાર ના થયો તો પણ ના થતું. પણ બધું શું છે, બધું મારે જ લઈ લેવું હોય છે ઘણી વખત, એટલે થોડું આગળ પાછળ રહેતો. બાકી જેનું છે એનું જ. હું આજે કોઈનું ગીત હમણાં ના કીધું રમેશભાઈ પારેખનું, જેનું બી ગીત કોઈનું બી મને ગમ્યું હોય, મેં હમણાં કીધું કે પેલું ગીત મેં પ્રફુલભાઈ ગાયા તમે સાંભળ્યું હતું, કસુંબીના રંગનો જે કમ્પોઝિશન હતું ગુજરાતનું, મને ગમ્યું તો મેં એના ઉપર આવું કર્યું. તો જે છે એ તો છે જ ને, ક્રેડિટ જેની છે એને આપવી જોઈએ, એને આપવી જ જોઈએ ને. કહેવા શું વાંધો છે, તમારે ખાલી એનું 2 શબ્દ કહેવાના છે કે એનું હતું એમ. બાકી તો દુનિયાને ખબર જ છે, પણ તમે કેમ નથી કહી શકતા, મને એ નથી સમજાતું. અને આ આખી પ્રોસેસમાં તમે જેમ કીધું એમ પાત્રમાં ઘૂસવું, શબ્દોમાં ઘૂસવું પડે, એને જીવવા પડે. એટલે પહેલાં મને એવું હતું, એક થોટ એવો હતો કે એક્ટર જે હોય ને એ લોકોએ પાત્રમાં જીવવું પડે. એમ રાઇટરે એ શબ્દોને, રાઇટરને એમમાં વગર ભીધે ચડે ને એ રાઇટર, વગર ભીધે નશો ચડે એ રાઇટર, સમજો. એ એક્ટર, એને એ તમે એક્ટિંગ કરે ત્યારે તમને એવું લાગે કે યાર આ જ છે. તમે જોધા અકબરમાં તમે અકબર ક્યાં જોયેલો છે, પણ તમે એ ઋતિક રોશનને જુઓ તો તમને એમ લાગે કે અકબર છે, તો આ જ હશે, આવો જ હશે, અકબર આ જ હશે એમ. જોધાભાઈ જો તો આ જ લાગે આ જ હશે એમ. બાજીરાવને નથી જોયેલો તમે, પણ ફિલ્મ જો તમને લાગે આ જ બાજીરાવ હશે.
તો એ એમાં પાત્રમાં ઉતરી જાય છે ત્યારે એમ રાઇટર બી એમાં ઉતરી જાય. મેં મારા જીવનમાં દારૂ કેવો હોય અને મેં પરફેક્ટ નજર કરી નથી જોઈ. એ પ્રકારનો ધાર્મિક માણસ છું હું, સમજો. મને એવું લાગે કે હું દારૂને અડું તો બાપા કંઈક વિકાર થઈ જાય, સમજો મારી વાત. અને મેં મારા જીવનમાં નજર કરી નથી જોયો. ફોરેન 5 વખત અમેરિકા ગયો અને ફોરેન કન્ટ્રી બીજી 5 હાથ ફર્યો, પણ મેં દારૂ કે બિયર કેવું હોય એ ચાખવાની તો બહુ દૂરની વસ્તુ છે, પણ નજર કરીને પરફેક્ટ નથી જોયું કે આવો જ કલર હોય એમ. પણ દારૂનું ગીત બધા હિટ છે મારા. બધા હિટ છે. હા. વિડીયો તમે વિચાર્યો, તમે લખતી વખતે વિચારતા હોય ખરો કે આનો કંઈક વિડીયો આવો હશે? હા. તો ઘણી વખત એવું થાય કે મેં વિચાર્યું તું કંઈક ને આ કંઈક વિડીયો જુદો કહે છે. બને એટલી ઘડી એવું ના એટલા માટે થાય, અને થઈ જાય બધાને. ઘણા બિચારા રાઇટર નાનો હોય, જે નવો હોય કહી ના શકે. મેં હમણાં કીધું ને કે બધાને એવું કહું છું કે ડિરેક્ટર હોય કે સિંગર હોય, પણ તમે એનો ભાવ પહેલાં એકવાર પૂછી લેજો. રાઇટરે અલગ ભાવથી લખ્યું હોય અને તમે અલગ ભાવ કરી દો. હમણાં મેં એવું કીધું હતું કે મારું એક ગીત હતું કે રામ થઈ કર્યા રખવાળા, મારી કિસ્મતના તે ખોલી દીધા તાળા. તો પેલો કે તો પછી કે રામ થઈ, તો કે રામ પછી રામ અરે રામ આયા એ નથી કહેતો. મેં કીધું રામ નથી આયા, આમાં માતાજીને એવું કીધું કે તું રામ બની ગઈ મારા માટે, ભગવાન બની ગઈ તું, અને તે મારી કિસ્મત ખોલી, તું ભગવાન થયું. એટલે રામ થઈને કર્યા રખવાળા એમ કહું છું, રામે કર્યા એમ નથી કહેતો, સમજો. ત્યારે પેલો સિંગર કે હા 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 સમજ. તો ઘણી વખત એવું થાય કે મેં એને વિડીયો કોઈને કરવા આપ્યો હોય તો એ પછી સીધું રામ થઈ રામની મૂર્તિ બતાવે વિડીયોમાં. ઘણી વખત એવું થઈ જાય, પણ ક્યારે થઈ જાય? છોકરો નવો હોય જે બિચારો કહી નથી શકવાનો, એનો ભાવ આ છે. તો હું એવું કહું છું સિંગરને, મ્યુઝિક ડિરેક્ટરને કે વિડીયો ડિરેક્ટરને કે તમે પહેલાં એનો એક એક ભાવ સમજો. તમે કર્યું છે તો તમારે પૂછવાનો મને અધિકાર છે. હું કહું હા હું કરી લઈશ, પણ હું કેવી રીતે કરી લઈશ? તમે એને જાણો તો ખરા કે શું કરવા માગે છે, તો તમે એનો ભાવ જાણશો. ઘણી વખત અર્થનો અનર્થ થઈ જતો હોય છે. મેં એ ભાવમાં કીધું છે કે રામ થઈ કર્યા રખવાળા, કારણ કે તું માતાજી, તું મારા માટે ભગવાન થઈ ગઈ અને તે મારું આ કર્યું એમ મેં કહું છું, અને રામની ઉપમા આપું છું. તો તમે રામ ના બતાવી દેતા એમાં. તો એ બાબત છે કે તમે એને પરફેક્ટ સમજી શકો તો વિડીયો દૂર ના જાય. એટલે મારામાં એ ઓછું એટલા માટે બને છે કે હવે બધા મિત્રો થઈ ગયા છે. તો એમને હું કહું છું કે જો આનો આ કહેવા માગે, એ કદાચ મને ના પૂછે ને તોય હું સામેથી કહું કે સાંભળો, રાકેશભાઈ હોય કે જિગ્નેશભાઈ હોય કે બીજા કોઈ કલાકાર, એમને હું પહેલેથી જ એવું કહી દઉં છું કે આ ગીત છે આવું કહેવા માગે છે, આવું કરવા માગે છે, કે આવું 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 થયું એમ. તારી પાઘડીએ મન મારું માયું. એટલે પેલી છોકરી એવું કહે છે કે તારી પાઘડી જોઈને મારું મન મોયું, મને તારી સાથે લઈ જા ને મને. એ છોકરી એની પાઘડી ઉપર મોઈ ગઈ છે, આવું કહેવા માગે છે. તો તમને એનો ભાવ ખબર પડે કે શું કહેવા માગે છે. ખબર જ ના હોય તો તમે શું કહો? એટલે હું પહેલાં સમજાવી જ દઉં, પણ સમજાવી એટલા માટે દઉં છું કે હવે તો બધા મિત્રો થઈ ગયા છે, પણ નવા રાઇટરને કોઈ લઈને આવે ગીત તો હું એવું વિનંતી કરું છું સિંગરને કે તમે એને સમજી લેજો, જોડે બેસીને શાંતિથી થોડું આશ્વાસન આપજો. મણિરાજબેન પહેલી વાર હું મળ્યો ને ત્યારે હું ગઈ નહોતો બતાવી શકતો, કારણ કે મને વાઇબ્રેટ મારતું હતું. પછી મણિરાજભાઈ કીધું કે બધાને આવું જ થાય, આમાં ચિંતા નહીં કરે કે બધાને આવું જ થાય. કે અરે પાટણવાળો છે ને શું કે ચિંતા કરે છે કે હું એ પાટણનો નથી, મારી ગામને નજીકનું ગામ થાય. તો મને એવું દાદ મળી કે યાર એણે એવું કીધું કે હું પાટણનો જ છું ને યાર, ચિંતા ના કર, બધાને આવું જ થાય, શાંતિથી કે શાંતિથી. ત્યારે મને થોડું આશ્વાસન મળેલું. એક જેવા એના શબ્દ યાદ છે મને કે એ માણસ તો સ્ટાર જ હતો ત્યારે એને આપણા હાવ 0-0 માણસને એક પણ ગીત બજારમાં આવેલું જ નહીં, એને એવું કીધું કે આવું થાય તો તું થઈ જાય કે તું જો આવું કરજે. થોડા ચેન્જીસ બી બતાવેલા. તો એ કેટલો મહાન માણસ હતો. એ ટાઈમે લોકો પડાપડી હતી તો એને એક સામાન્ય માણસને એમ કીધું કે ના એ તો થાય જો. તો એટલે એ હતો. એટલે જે માણસ આગળ હોય છે ને એના કંઈક સારા કર્મ હોય છે, અથવા એ કંઈક સારો હોય છે ત્યાં અહીંયા આગળ હોય છે, અને આપણે કેમ નથી ત્યાં. એ પછી તમારું સૌથી લાંબુ કનેક્શન ચાલ્યું નાડિયા સાથે, મયુર નાડિયા સાથે, અને ઈશ્વરે હમણાં જ આપણી પાસેથી એમને. હા, મયુરના ને મારા લગભગ બજારના 90% ગીત અમે બંને સાથે કરેલા છે. અને લગભગ કમ્પોઝિશન કરવાની શરૂઆત જ આમ તો મયુરે કરી આપણા ઉત્તર ગુજરાત ચેન્જ લાવવામાં. તો કંઈ ઘણા ગીતો હોય તો એ પછી થોડું વગાડીને બતાવે તો હું વળી ગઉં, તો એમાંથી થોડું ચેન્જ થાય, પછી સિંગર આવે એટલે થોડુંક ચેન્જ થાય. એમ કરતાં એને બધું આખું ચેન્જ કર્યું. એના એ ટાઈમના જે મ્યુઝિક તમે સાંભળો તો બી તો એણે બહુ મહેનત કરી, અને અમે બંને સાથે મળીને બી બહુ બધી મહેનત કરી. બહુ બધા સિંગરો બી નવા સ્ટાર થયા, જૂના બી હતા એમના બી ગીતો બહુ ચાલ્યા. અને મયુરને મને આવ્યા પછી લગભગ ઉત્તર ગુજરાતનો એકદમ ગ્રોથ વધી ગયો, કે જે બધા કલાકારો છે કચ્છ કાઠિયાવાડ સુધી ગીતો ગાય.
હા એટલા સારા ગીતો વ્યવસ્થિત બન્યા કે જે લોકો બધા ગાય. બધા ક્યારે ગાય કે સારું ગમે એવું ગીત હોય તો જ ગાય ને. આપણે કોઈકને ગવડાવીએ તો ગાય એનો કોઈ વસ્તુ નથી, પણ બધાને ગાવાની ઈચ્છા થાય સારું ગીત બને ત્યારે. મનુભાઈ, તમે શબ્દ જગતના નહીં ભાવ જગતના માણસ છો. આંખ ભીની થાય છે તમારી સાથે બહુ બધી વાતો કરવાનું મન થાય. કેટલી બધી, કારણ કે આટલા ગીત લખ્યા છે ને તમારી પાસે બહુ બધી સ્ટોરીઝ છે, બહુ બધી ઇન્સ્પિરેશન થાય એવી વાતો છે. પણ ફરી ક્યારેક આપણે એક વખત આજે આપણે આ પોડકાસ્ટને વિરામ આપીએ છીએ એમ કહેવાની જગ્યાએ હું એમ કહીશ કે અલ્પવિરામ આપું છું. ફરીથી ક્યારેક મનુભાઈને ફરીથી મળવું છે અને બહુ બધી વાતો કરવી છે. થેન્ક યુ. 100% મળશું. અને દરેક મિત્રોને મારી એ જ વિનંતી છે કે કર્મ કરવાનું, હારવાનું નહીં, પડ્યા પછી ઊભું થવાની તાકાત રાખવાની. પડી તો જવાય, સાયકલ શીખતા શીખતા નથી પડી જતા. પડી જઈએ તો પછી સાયકલ ચલાવવાનું છોડી તો દેતા નથી. એટલે પડી જશો. અને એક વસ્તુ ખાસ મારામાં બનેલી છે, દરેકમાં બનશે ને, પણ એનાથી ધ્યાન રાખવાનું કે તમારી બેઇજ્જતી કોઈ માણસ કરે તો સમજવાનું કે તમારી પ્રગતિની શરૂઆત થઈ ગઈ છે. તમને કોઈ ઉતારી પાડે તો તમારે સમજવાનું કે શરૂઆત થઈ છે, પણ ઉતારી પાડે એની જોડી બાજી નહીં પડવાનું, એનાથી તમારે હારી નહીં જવાનું. પણ તમારે એટલું તો ચોક્કસ માનવાનું કે તમે ક્યાંક એને ખટકો છો, કારણ કે તમારામાં કાબલિયત છે, તમે એને બહાર લાવો. બસ તમને એટલે ઉતારી પાડે છે કે તમે એને નથી ગમતા. તો ના ગમવાનું કારણ એ હોય છે કે ગરીબ તો બધાને ગમે છે, પણ કાલે કંઈક કરી એમ છે ને એ નથી ગમતો કોઈને. ટ્રુ. એટલે તમે એ વસ્તુને એ વેવમાં ના લ્યો કે ભાઈ મને ઉતારી પાડ્યો, ચલો ઠીક છે, મારી ગણતરી તો છે એના દિલમાં, ભલે ના મને ઇગ્નોર કરે છે, નથી ઓળખતો એવો ડોળ કરે છે, બાકી મને આખો અંદરથી ઓળખી ગયો છે, એ તો ફાઇનલ છે. થેન્ક યુ. વેરી મચ. જી. થેન્ક યુ.